બસ હું ને હુતા હુતા નકરા ગીત ગાવા મનમાં પપડવું. મને લાગે છે કે અમુક માણસને એના સપનાનો રાજકુમાર મળી ગયો લાગે છે કે શું? નિંદર હા ભણકર આવે કે નિંદરમાં બોલ્યા હશે. આ સપનાનો રાજકુમાર નિંદરમાં જોતા હશે ને એટલે બંને હાથમાં હાથ રાખીને ગાર્ડનમાં બેસતા હશે. બસ હો, બસ હવે. ચોકલેટ આ બધું બહુ થઈ ગયું ભાભી. આ તમે છે ને મને ઉઠાડવાનો આ નવો તરીકો નો કાઢો. હુવા દ્યો ને થોડી વાર. કેટલું સૂવું તમારે? 7:30 વાગ્યા સવારના. ઊભા થાવ, તમારા ભાઈ હમણાં આવતા હશે. 7:30 નાઈ ધોઈને તૈયાર થઈને બેહી ગયા છે. અને પાછા હુઈ જવાના. બેનને સુવા કેમ ન દીધી? બોલ. 7 વાગ્યા છે. વાત કરવામાં હમણાં તમે જોજો, આપણે બે રૂમની બહાર નીકળશું એટલે તમારા બેન નાખો ઢળીને હુવાના પણ હું કહું છું ઈ થાકી ગયું હોય આવીને એના પગ કસરી દેવાય બિચારીને. એમ લા બિચારા પાડા દોતા છે ને, પાડા દોવા જાવ છો ને? પાડા દૂધ નો દે. ના. ગાંડી છે તારી ભાભી. થાકી જાય તો પાડા દોવા જતા છે ને, કે આપણે ભેંસ કે ગાયું તો છે નહીં. આ બજારમાં પાડા રખડતા હોય. તમારી તો હારી એવી કાઈપી. તમારા સપનાના રાજકુમારને મળતા. જો આ છે ને આ મને ખોટે ખોટું ચીડવે છે હો. ભાઈ એને છે ને ઉપલો માળ ભાડે દીધેલો છે મારી બેન. તારે છે ને જરાય મૂંઝાવું નહીં. તો એક કામ કરો, જેનો ઉપરનો માળ ભરેલો હોય ને એને લઈ આવો. હા તે વાંધો નહીં, કરીએ ને આપણે ફૂલેકું કાઢું. કાઢો પાડી જાઓ. નાખીએ. કોઈ દેતું હોય ને તો કાઢો જાઓ. બોલાવતા નહીં બેમાંથી કોઈ ભાઈ પણ બેન એમાં મને. એવું છે કે પણ પછી તારા નખરા ઉઠાવે એવી ભાભી તને મળે ન મળે ની કોઈ ગેરંટી નહીં. એમ તો મારી આ ભાભી ડાઈ ડમરી છે. એમ જો મારે નથી બોલવું તમારા બેમાંથી એક રૂપની કોઈ હારોહાર ગુણ હોતેન છે એનામાં. હું માખણ નહીં લગાવો મને. રૂપ સુંદરી સાંભળ આમ જો રૂપ સુંદરી પ્લસ ગુણવાન આ બે કોમ્બિનેશન ભેગા થયા. ના હું મારા પપ્પાને જ ફોન કરીને કહી દઉં છું કે મારા પપ્પાને કહું કે મને અહીંયા લઈ જાય. ફોન જ મૂકી દ્યો ને હું લઈ જવાનો. કરો. અરે મારા ભાભી તમે તો એટલા સ્વીટ છો. ના મારામાં તો ઉપરનો માર નથી ને, તો મારો ફોન લાવો ને, મારા પપ્પાને ફોન કરીને કહી દઉં. મારામાં નથી, મારામાં. નહીં એવું નહીં બોલવાનું. તારામાં જેટલા ગુણ છે અને બુદ્ધિ છે ને એટલી લગભગ આ દુનિયામાં કોઈ છોકરીમાં નહીં હોય. આમ જોવો તમારી બેન શું કેવી પહેલા તો જોવો. સ્વીટી બેન ઉપલો માળ કોનામાં નથી? કોનામાં નથી? આંગળી કરો, ઈશારો કરો. હું નથી કહેતી. જો આમ કઈ નહીં. ઈ જો આમ કોનામાં આમ નથી સ્વીટી જો બેન ઉપલો આમ જો માળ? સ્વીટી આમ આંગળી કરે ને એટલે 3 આંગળી એની બાજુ જ આવે. સમજવા જેવી વાત આઈ છે. હેટ યુ બે ભાઈ બેન ને. પછી મારી બેન બેઠી છે ને એટલે હું તને કહી ન શકું, નકર હું જવાબ આપત મસ્ત. આઈ હેટ યુ. એનો જવાબ આપે પણ અત્યારે નહીં કહે કે બદલી નાખો વાક્ય. આ તો મને એમ થાય છે ભાભી હે અને ભાઈ આ તો ઠીક હવે હું હૈયા જ છું. કદાચ મને કઈ કીધું નો. સ્વીટી બેન શું બોલો છો તમે? ભાન છે બોલવાની? ખબરદાર જો આ શબ્દ બીજી વાર બોલી છે તો. આ તો એક વાત. અરે ભગવાન કરે તને મારી ઉંમર લાગી જાય. આજ પછી આ શબ્દ છે ને બીજી વાર મોઢામાં લાવતી નહીં. નહીં તો પ્રેમથી માર્યું છે, તમાચો મારી દઈશ તને. હા બોલતી નહીં બીજી વાર. હશે હવે ભાઈ, તમે તો વધારે ઇમોશનલ થઈ ગયા. આ તો તો મસ્તી શું મસ્તીની વાત હતી. મસ્તી નહીં કરવાની મારી સાથે. સાસરે જવાની વાત હતી એમ કહું છું. ત્યાં નહીં જવાનું મારે. હારું નહીં જાવ બસ. નહીં હું આપણે છોકરો વહેલા જોવાનો છે અને સાસરે પણ તમારે જવાનું જ છે. એના માટે તમે વહેલા ઉઠતા શીખી જાઓ, ઘરના કામ કરતા શીખી જાઓ. સાસરે જાય એનો કઈ વાંધો નથી મને, પણ જો સાસરિયામાં પણ તને દુઃખ પડશે ને તો પણ હું જોઈ નહીં શકું. બસ એમાં તો- દીકરી સાસરે જાય ને એકવાર પછી સુખી હોય કે દુઃખી હોય એના નસીબ કહેવાય. દીકરીનું ઉપર હમણું લઈને આપણે એવું સાસરે કઈ ના ના હોય. જવાય એમના. આ તું સાસરે આવી તો શું તું દુઃખી છે? હે નસીબ હોય દીકરીના કે સાસરામાં સુખ છે કે દુઃખ છે એ આપણા હાથમાં કંઈ નથી. અને કદાચ બેનને દુઃખ હોય તો આપણે એને સમજાવવાના હોય. એનું ઘર તો ના તોડવાનું હોય ને. ઘર કોણ ઘર તોડવાની વાત કરે છે? હું છોકરો જેવો મારી બેન માટે શોધીશ ને કે એને અથડીમાં રાખશે. અરે મારા વાલા ભાઈ, હા આટલું બધું છે ને ચિંતા કરવાની જરૂર નથી. આમ જો આ તમારી બેન છે ને આમ કરોડોમાં એક છે. આમો દંડો લઈને ન જાવ, એને ન ધોઈ નાખું. હા બસ એમ કા એ હવે મજબૂત રહેવાનું. બાકી આવા વિચારો બીજી વાર નહીં લાવતી મગજમાં. સમજાવી દેજે આને.
નકર પછી મારો હાથ ઉપડી જશે. હાય હાય, એટલે તમે મને અહીંયા મારશો? હે, તમારા પોતાના અહીંયા મારા પોતાના ઘરમાં જ મને મારવાની વાતો થાય. તમે જાણો ને તમારા ભાઈ જાણે, મારામાં તો ઉપલો માળ છે નહીં, એટલે મારે કઈ કહેવાનું ન આવે તમને બેયને. હવે તો હસો, આ તો સાચું કીધું ને. હશે હવે ભાભી, હા તો છે જો આવ્યા છે ને મોઢા, કેમ કરો તમે? મને શીખવાડો તો જરાક, મારથી તો થાતું જ નથી. તમારથી થાય એવું? તારું મોઢું ગોળ છે, એનું લાંબુ છે ને. હું છે ને 1 મહિનો જાઉં છું મારા પિયર રોકાવા. સોરી, મારી વાત તો સાંભળો. તમારું લાંબુ મોઢું ભલે હોય પણ તમારા આમ જો તો હોઠ તો જો. આપણે છે ને તારા લગ્ન હમણાં નથી કરવા, ન છૂટી તને છે એવું કહું. તું જો કદાચ જતી રહીશ ને તો આ ઘર છે ને અમને લોકોને પેલા હડકાય કૂતરાની જેમ કડવા દોડશે. તારા વગર છે ને આ ઘર છે ને ઘર નહીં રહે. આ ઘર એકદમ મંદિર બની જશે, સ્વર્ગ બની જશે. સ્વીટી બેન અહીં નહીં હોય ને એટલે મને કોઈ હેરાન તો નહીં કરે. ઓ અચ્છા, મને કોઈ હેરાન તો નહીં કરે. હમણાં લગ્ન નહીં કરું, ફોય બની જાવ પેલા, પછી લગ્ન કરીશ. જોવાની વાત નાખી લે, કેમ રાજકુમાર સપનાનો? હવે અમને તે કઈક રાજકુમારના દર્શન કરાવો. અરે શરમાયા મારા ભાભી તો જો. એને તારામાંથી નવરાઈ મળશે તો મારી પાસે આવશે. લે તો હાલો હું જાઉં અત્યારે. ના હું નહીં જાઉં, અહીંથી આ મારો રૂમ છે, હું તો ભૂલી ગઈ. જાઓ તમારા રૂમમાં બે જણા. સ્વીટી બેન થોડીક તો મર્યાદા રાખો. તમારા ભાઈ છે, ભાભીને જેમ બોલે એમ હાલે. ભાઈએ મને કાનમાં કીધું કે આવું કે, મારીથી નથી કહેવાતું. તમારા ભાઈમાં શરમ નથી, બે શરમ છે. હાવ બુદ્ધિનું બાર. રિયાલિટી છે પણ ખોટું શું છે? કાંઈ જ નહીં. તારા લગ્ન થાય અને એક જણ ઊભો આમ ટબુડી વગાડે તો તને કઈ વાંધો છે? લે એક હું તો કહું, બે આવે તો આપણે કઈ વાંધો નથી. આપણે તો શું છે કે બેન ભાઈ બે છે ને, મતલબ છે બે બેન ભાઈ નું મગજ અગાસી ઉપર પડ્યું છે. કેમ? આ તમારું ઉપલો માળ નહીં તો અમારે નહીં. ભાભીને બહુ ચીડવવા નહીં હો, નીકળ હાચે મને ફઈ નહીં બનાવે. છો રીસાઈ ગયા. મનાવી લે. એય આમ જો, ભાભીએ ઘડિયાળ હારી પહેરી છો તો વખાણ. ચીગુ એય ચીગુ ગુગુ. જો હસી અને ફસી. સાચી વાત છે, ફસાય જ ગઈશ તમારા ભાઈ બેન વચ્ચે હું અત્યારે તો. હાવ કેમ નહીં બોલો? સુઈ જાવ ને તમારે, સુઈ જાવ. ચાલ મારી બેન તું સુઈ જા. ચાલ આપણે બહુ વાતો કરી, બહુ કઈ નહીં, વાતો ચા છે ને મૂકો. આ તારી ભાભીની. જો અહીંયા લાવો. સુવડાવી દો તમારી બેનને, સુવડાવીને આવજો બારા. કામ છે મારે તમારું. હા તારા ભાભીની જાતા નહીં હો પાછા બહુ. ઓય સુવડાવીને આવો જલ્દી. મને ક્યારનું હું તું ભાઈ હવે. હા બસ આ માથું દબાઈ દો એટલે સારું. હવે ભાઈ બધાને મળે. મમ્મી અરે જો આ કેવું લાગે છે? અરે એકદમ મસ્ત છે. હા મને બહુ ગમ્યું. આમ પેલી આમ ચોકલેટ જેવું નહીં હોય એવી દેખાય છે તું. એ તો મને લાગતું જ તું. તો આ આ નવું કોની પસંદ છે ખબર? મારા ભાઈની. એટલે જ. હા પણ બહુ જ સરસ છે. બહુ ફાઇન લાગે છે તારા પર. થેન્ક યુ. આ તારા ભાઈ ને ભાભી તને બહુ વધારે લાડ કરે છે નહીં? લ્યો, લાડ કરે તોય તકલીફ, લાડ ન કરે તોય તકલીફ. ના એવું નથી, લાડ કરવાના પણ આટલા બધા વધારે પડતા કરે છે એ લોકો લાડ તને. એટલા માટે કેમ કે એ લોકોને મારી પ્રત્યે બહુ જ હેત છે. મને તો એ નથી સમજાતું કે કદાચ કાલ વાર કંઈક મને થઈ ગયું તો એ લોકો શું કરશે? શું કંઈ પણ બોલે છે તું? અને ખાલી ભાઈ ભાભી જ પ્રેમ કરે છે, હું નથી કરતી તને. જા હું તારી સાથે નહીં બોલું. રીસાયા હમ હે મનાવો તો પછી મને ખબર છે તમને કેમ મનાવવાના. ઈ જોયું? તો ખબર હોય જ ને, મારી દીકરી છે તે બધી વસ્તુ ખબર જ હોય, મારા વીક પોઈન્ટ બધી ખબર હોય તને. એટલે મારીથી છે ને રીસાવાનું તો રહેવા જ દેજો. જો ભાઈ તારો છે, સગ્ગો ભાઈ, એટલે તને પ્રેમ કરે, આટલો બધો લાડ લડાવે, પણ ભાભી એ તો પારકી છે ને, પણ તે છતાં પણ તને બહુ જ પ્રેમ કરે છે. હા એમાં તો હું બહુ નસીબદાર છું કે મને આટલી સારી ભાભી મળી. કેમ કે અત્યારે જુઓ ને, ઘરમાં નણંદો હોય ને કોઈને ન ગમે, હે વડકા ને ચડકા થતા હોય કે ક્યારે જલ્દી ઉઠીને સાસરે જાય. એની જગ્યાએ મારી ભાભી
મારી ભાભી તો દર વખતે એમ કે મારે મારા સ્વીટી બેનને અહીંથી જવા જ નથી દેવા. હા પણ મને છે ને એક વાતની ચિંતા છે કે જો કદાચ તારા લગ્ન થઈ ગયા અને તું તારા સાસરે ચાલી ગઈ તો એ બે જણા કરશે શું? તને બહુ જ પ્રેમ કરે છે એ લોકો, તારા પ્રેમમાં પાગલ છે, આમ ગાંડા કહેવાય ને એવી રીતનું છે. શું કરશે? તમે છો ને, પછી તમારે સાચવી લેવાના. હવે જો આ તમારા લોકોની આટલી જ ઈચ્છા હોય તો એક કામ કરીએ, આપણે લગ્ન કરવાનું કેન્સલ કરીને આ ઘર જમાઈ જ લઈ આવીએ તો. ના ના, એની કંઈ જરૂર નથી. હા, દીકરી છે ને એના સાસરે જ શોભે, એટલે તમારે સાસરે જ જવાનું છે, આપણે ઘર જમાઈ નથી લાવવાના. કામ કરી દીધા તરત પારકા, કાંઈ વાંધો નહીં. અરે પારકી નથી કરી બેટા, પણ જો આ તારા ભાભી અહીંયા પરણીને સાસરે આવ્યા કે નહીં? હા, તો પછી તારે બી એવી રીતે જવાનું હોય ને. હું પણ આવી હતી કે નહીં અહીંયા આગળ. દરેક છોકરીએ પોતાના સાસરે જવાનું જ હોય. તો હું ક્યાં જવાની ના પાડું છું? આ તો તમે કહો છો કે તારા ગયા પછી અમે બધા શું કરશું. તમારે કાંઈક સોલ્યુશન તો લાવવું કે નહીં? એ વાત તારી બરાબર છે, પણ આ નહીં ચાલે. હા, ઘર જવાઈ કેન્સલ. બાપા જતી રહીશ, ચિંતા કરો માં. અરે ના, અમે તને કંઈ આટલી જલ્દી મોકલવાના નથી. તું રહે શાંતિથી અહીંયા, પ્રેમથી જેટલું રહેવાય. હા, પણ એક વસ્તુનું ધ્યાન રાખજે બેટા, તને અહીંયા જે લાડ મળે છે, પ્રેમ મળે છે, આટલો બધો લાડ કરે છે તને, એ કદાચ તને તારા સાસરામાં ન પણ મળે તો એ રીતે ત્યાં આગળ બધાની સાથે અનુકૂળ થઈને તારે રહેવું પડશે. એ તો હવે તમે જ સંસ્કાર દીધેલા છે, એટલે એ સંસ્કારને પાળવા એ તમારી ફરજ જ આવે ને મમ્મી. એ કહેવાનું હોય કંઈ? ના, મને એમ કે ભાઈ આટલા બધા લાડ તને મળે છે અહીંયા આગળ, આટલો બધો પ્રેમ કરે છે ને તું એમાં છે ને થોડી એમ જિદ્દી પણ થઈ ગઈ છે, એટલે મને થોડી ચિંતા થાય છે તારી. એટલે તો કહું છું હમણાં 4-5 વર્ષ શાંતિ રાખીએ. હા, લગન બગન કરવા નથી, જિદ્દીમાંથી થોડીક અજિદ્દી થઈ જાવ ને પછી મોકલજો સાસરે. 4-5 વર્ષ? ઓ બાપ રે, એટલે મારે તને 4-5 વર્ષ જેલવાની છે હજુ? મજાક કરું છું તારી, મજાક નહીં થાય તારી સાથે. હકથી કરાય, હકથી. તો માં પછી? છો તમે મારી. ના, હું તારી માં નથી, હું તો તારી આમ ફ્રેન્ડ છું, આમ પેલી તારી બેનપણી કહેવાય ને, બેનપણી, ખાસમ ખાસ એ છું. તો તમને નામથી બોલાવું ચાલો હવે આજથી. ચાલશે? હે? સારું, તો હવે એક વાત કહો કે હા, એક કપડાથી તો મને કાંઈ નહીં થાય. શોપિંગ કરાવવા ક્યારે લઈ જાવું છે? અરે હજુ હમણાં જ તો તને તારા ભાઈને ભાભીએ શોપિંગ કરાવડાવ્યું, હવે મારી પાસે બાકી જ છે હજુ તારું. તો કંઈ તારી બર્થડે પણ નથી આવતી હમણાં, અને બીજું કંઈ એવું કંઈ ફંક્શન પણ નથી કે એવો કોઈ તહેવાર પણ નથી કે હું તને કંઈ હમણાં શોપિંગ કરાવડાવું. એટલે બર્થડે હોય તો જ શોપિંગ થાય, આવું તમે પહેલી વાર સાંભળ્યું? તો બરાબર જ છે ને, કંઈક હોય તો જ શોપિંગ થાય ને. હમણાં તો તું કરી આવીને આ બીજા બી કેટલા બધા તે કપડાં લીધા છે તારા ભાઈ પાસેથી. હા, તમને ખબર ને આ કપડાનો મને કેટલો શોખ. એક કપડું પહેરું ને એક ફેંકું, એક પહેરું ને એક ફેંકું. ખબર ને? મને ખબર છે, એ જ વસ્તુ મને નથી જોઈતી બેટા. પહેલાં એ બધા કપડાને વ્યવસ્થિત પહેર, પૂરેપૂરી રીતે એને વપરાશ કર અને પછી ફેંકી નહીં દેવાના દીકરા. કોઈ જરૂરતમંદ હોય ને એને આપી દેવાના કપડાં તારે. સારું, હવે સારું, બસ જેમ કહો એમ કરશું. હવે તૈયાર છે તમારા માટે? તમારા ભાભીએ બધું તૈયાર રાખ્યું છે. અમને ખબર છે કે મારી સ્વીટી ઉઠશે, એને પહેલાં શું જોઈશે, એને પહેલાં નાસ્તો, એને પછી દૂધ, પછી એનું જમવાનું, બધું તૈયાર કરીને રાખ્યું છે. મતલબમાં એક વાત પાકી, આ બધી ખબર મારી ભાભીને જ છે. હા, તમે કાંઈ કર્યું નથી. મેં કાંઈ નથી કર્યું એટલે આટલી મોટી કરી તને. હા, બહુ સારું. હાલો આપણે બે છે ને ત્યાં છે ટીવી જોઈએ, પછી હું જમી લઈશ આરામથી. અત્યારે ભૂખ નથી. ઠીક છે, ચાલ હવે. ચાલ ચાલ ચાલ. બોલો. કેમ સવારમાં એના રૂમમાં શું કરતો હતો તું? હા, ઓફિસ જતા પહેલા તમને ખબર છે ને મારી બેન શું કરે છે, સૂતી છે કે જાગે છે એ જોવા માટે ગયો હતો, વાલી કરવા. અરે તું પણ શું મહેન્દ્ર, હવે મોટી થઈ ગઈ તારી બેન. અરે ગમે એટલી મોટી થાય છે તો મારાથી નાની ને. હે, આ લાડકી છે મારી તો લાડકી જ રહેશે. બરાબર છે, લાડ કરવાના હું ના નથી પાડતી, પણ થોડું જરાક ઓછું એમ. શું ભાઈ બહેનના પ્રેમમાં ઓછા વધુ એવું કંઈ હોય નહીં. ભાઈ બહેનનો પ્રેમ છે ને આ દુનિયાથી અનોખો જ કહેવાય. એટલે જેટલો પણ હેત હોય ને ભાઈ બહેનમાં એટલો ઓછો. તારી વાત સાચી છે બેટા, પણ કાલ ઉઠીને સાસરે જશે તો શું કરશો તમે બંને જણા?
સાસરે જાય છે તો શું થઈ ગયું? સાસરે જાય તો કંઈ વાંધો નહીં, હું ત્યાં મળવા જઈશ, એ અહીંયા મને મળવા આવશે. અને આજકાલ તો એવું છે ને કે ગામડામાં ને પરદેશમાં એક જ સિટીમાં હોય, અડધો કલાકમાં એના ઘરે, એ અડધો કલાકમાં આપણા ઘરે. ના ના, એમ કંઈ વારે વારે દીકરીના સાસરે ન જવાય. હા, અરે ભાઈ માટે છૂટ જ હોય. ભાઈ બેનના ઘરે ગમે ત્યારે જઈ શકે અને બેન પણ પિયરમાં ગમે ત્યારે આવી શકે. બેન આવી શકે ગમે ત્યારે પિયરમાં, પણ જે હોય તે તું અને જીજ્ઞા બે જણા એને બહુ જ લાડ લડાવો છો, એને લીધે છે ને થોડી જિદ્દી થઈ ગઈ છે. બહુ નહીં, મને તો એવું લાગે છે કે અમે એને જેટલા લાડ લડાવીએ છીએ ને એ ખાલી હજી 20-25% જ છે. હજી તો 75% લાડ લડાવવાના બાકી છે ને, ત્યાર પછી એને સાસરે મોકલવાની. પણ ગમે ત્યારે પણ મોકલવાની તો ખરી જ ને સાસરે. હા, બેન તો સાસરે જ હોય ને, એ તો અમને ખબર પડે ને એવી બધી. હા, તો પછી એ ત્યાં આગળ આવી રીતે જિદ્દી થઈ ગઈ ને, ત્યાં સાસરે બરાબર ધ્યાન નહીં આપ્યું તો શું કરવાનું આપણે? તો પછી એનો ભાઈ છે બરાબર, હું સાચવી લઈશ અને શીખવાડીશ બધું એને ત્યાં રહેવાનું. અને જો જમાઈ એમ બહુ હેરાન કરતો હોય તો ના આવે, એવું કઈ ના હોય. કેમ વળી. નહીં? એમ કઈ દીકરીને થોડી પાછી ઘરે લઈ આવાય. મારી બેનને તો હું સાસરું સારું ન મળ્યું તો હેરાન થવા દઉં એમ. આપણે એવું વિચારવાનું જ નહીં બેટા, આપણે એનું સાસરું એકદમ મસ્ત જોઈને જ કરવાનું. જોઈને જો ગમે એટલું જોઈને કરો, નસીબમાં હોય ને એવું જ મળે. આ નસીબમાં કોઈ લેખમાં મેઘ મારી જ ન શકે. હવે જો આ જોઈને લાવ્યા આપણા ઘરમાં વહુ, હા તો સારી જ છે ને આપણી વહુ. જોવામાં ગોલી લાગતી હતી એમ કહું છું. એનો ચહેરો જોવો ને તો તમને એમ જ લાગે કે આગળ માતાજી કોપાયમાન થશે, પણ આમ કેવી ગાય જેવી. મને તો એવું જ હતું, એને પપ્પાએ કીધું મારી છોકરી ગાય જેવી છે, પણ હાસ્યન ગાય જેવી નીકળી. ઉપર જોયું તો શિંગડાય નહોતા, નકર અમુક અમુકને શિંગડા હોય હો પાછા. હા, શું તું પણ મજાક કર્યા કરે છે? તો મજાક તો ટેવ છે અમારે. અમારે બે જણા વશમાં છે ને આવું હાલ્યા જ કરે. નથી સાંભળતી. ના ના, આપણે તો છે ને જો બહુ સારી જ મળી છે, ઘણી સારી છે. જીજ્ઞા બધું કામ કરી લે છે અને ઉપરથી આ આપણી સ્વીટીના બધા નખરા પણ ઉપાડે છે. સ્વીટીને કેટલો લાડ કરે છે, એક કામ નથી કરવા દેતી સ્વીટી. હા, સ્વીટીને લાડ લડાવે એ તો પ્લસ પોઈન્ટ છે એનો, પણ કામ કરે છે એમાં કંઈ બહુ નવાઈની વાત નથી. કારણ કે લગ્ન કરીને વહુ ઘરમાં આવે તો કામ જ કરવાનું હોય ને. એવું નહીં હોય બેટા, વહુ પણ દીકરી જ કહેવાય ને. હા, એ પણ કોઈના ઘરની દીકરી જ છે. આપણે કઈને કામ કરવા માટે અહીંયા લાવ્યા છે? તું શું વાત કરે છે? હા, કામ તો કરવા જ પડે ને. કેવી વાત કરો તમે? ના ના, કામ કરવા પડે એ વસ્તુ અલગ છે ને આપણે કામ માટે લાવ્યા છીએ એ વસ્તુ અલગ છે. હા, એવું નહીં વિચારવાનું કોઈના માટે પણ. જો એના માટે તો હું બહુ સારું વિચારું છું, પણ સૌથી પહેલાં સારો વિચાર મારા મનમાં જો આવતો હોય ને તો એ મારી બેન સ્વીટી માટે. એનાથી ઉપર અમારા બે જણા માટે કોઈ નથી હો. એ તમે એની જો ખોટું ના લગાડતા, જો કહી દો મારી માં ભલે રહ્યા, પણ સૌથી પહેલાં મારી બેન સ્વીટી. કારણ કે અમારા ભાઈ બહેનનો હેત છે ને, એની વચ્ચે જો કોઈ પણ આવશે ને અને જો એની આંખમાં આંસુ આવ્યા ને, ખુશીના આવે તો 2 નંબરની વાત છે, બાકી જો દુઃખના આંસુ આવશે ને તો મારાથી ખરાબ બીજો કોઈ નથી, યાદ રાખજો. ના ના, આપણે તો એવી જ આશા રાખીએ ને એવું જ ઈચ્છીએ કે આપણી સ્વીટીને ક્યારેય પણ કોઈ જાતનું દુઃખ નહીં પડે. સાચી વાત છે, દુઃખ તો પડવું જ ન જોઈએ. કારણ કે એ ભલે નટખટ રહે, પણ નાનપણથી એના બધા જ કોડ પૂરા કર્યા છે અને આગળ પણ કરીશ. હા, તમે લોકોએ બધા કોડ પૂરા કર્યા છે ને, એને એટલી બધી જિદ્દીને એટલી બનાવી દીધી છે ને. સિદ્ધિ તો હોવી જ જોઈએ, ઢીંગલી જેવી છે. હે, આ ઢીંગલી જેવી બેન જો જીદ નહીં કરે તો આ ભાઈ એનો પૈસા કમાય છે એ શું બધા ખાવામાં જ નાખશે? પણ તમે છે ને કંઈક હદ કરતાં વધારે એને લાડ કરો છો. બધી જે બોલે ને તે બધી જ વસ્તુ તમે એને લાવી આપો છો અને પડતો બોલ તમે ઝીલો છો. આ બહુ સારું નથી. હું તને કહી દઉં છું મહેન્દ્ર. મમ્મી, ઇંગ્લિશમાં એક કહેવત છે, લવ ઇઝ અ બ્લાઇન્ડ. પછી કોઈના માટે પણ હોઈ શકે, બેન હોય, ભાભી હોય, ભાઈ હોય, પ્રેમિકા હોય. પ્રેમ છે ને આંધળો છે, એની કોઈ હદ ન હોય. હદથી વધારે એટલે શું મતલબ થયો? હે, બરાબર જ કહું છું ને હું તને. આ પાછી મારે એ જ વાત તને કહેવી પડે છે કે તમે આટલો બધો અહીંયા એને પ્રેમ કરો છો, લાડ લડાવો છો, ખોટી જીદ પૂરી કરો છો. ભગવાન કરે આપણે એનું સાસરું સારું જ શોધીશું, પણ નહીં એવું મળ્યું તો પછી શું કરવાનું આપણે? મળશે, મળશે. સારા વ્યક્તિઓ સાથે હંમેશા સારું જ થાય. મારા એક મિત્ર છે, એનું કહેવું છે, તમે પોઝિટિવ વિચારો ને તો હંમેશા પોઝિટિવ થાય, અને જો બેકાર વિચાર લાવો મગજમાં તો સારું થવાનું હોય તોય ખરાબ થઈને ઊભું રહે. પગે લાગી તને ને તારી બાયડી જીજ્ઞાને, તમને લોકોને સમજાવવાના બહુ જ મુશ્કેલ છે. તમે જ જાણો ને તમારી બેન સ્વીટી ઉઠી કે નહીં હજુ?
ઊતી છે તમે જોરથી બોલો માની જાગી જાય. હા તો ઉઠાડીને પછી- લાવો, બહુ કામ છે મારે. જાઓ ઉઠાડી લો એને. હા, નથી ઉઠાડવી, હું ઉડાવીને આવ્યો છું હરખી અને તમે ઉઠાડવાની વાત કરો છો. હા, જીગુ ચાલ આય. શું થયું? તારી ભાભી લઈ દીધું લાગે. આજે તો હવાથી આ ખાલી મારા ફ્રોકના વખાણ જ થાય છે. એવું છે ને, કારણ કે તારા ભાઈ અને ભાભીની તું લાડકી. પણ ભાભીએ નહીં, આ ભાઈની ચોઈસ છે. ભાઈએ લઈ દીધું છો ને, એકદમ કેડબરી બનાવી દીધી મને. આ સોફાનું મેસિંગ થઈ ગયું હો. બાકી કેકબરી લાવ લાવ ખાઈ દઈ. કેકબરી ખાવાની જ હોય. આ લ્યો લ્યો કપડ લ્યો. લ્યો ખાઓ. તમે ક્યારથી આ માંસાહારી થઈ ગયા? એટલે માંસાહારી નથી. મારી મમ્મી સાંભળશે ને. શું વાત ચાલે છે બાપ દીકરીની વચ્ચે? પપ્પા એમ કહે છે કે કેડબરી જેવું પહેરું તો ખાઈ જાવ એમ. મેં તને નહીં કીધું તું કેડબરી જેવી દેખાય છે? આ મારા મમ્મી હો. આ જાગીને તને મળી લીધું એમ ને? મને અત્યારે મળવા આવી છે. મળવા નહોતી આવી, બેસવા આવી હતી અહીંયા. તું કાંઈ શું બેસવા આવી હતી બોલ. એમાં એવું હતું ને પપ્પા. કેવું હતું? હા, ખબર જ હોય અમને, સમજ્યા? સવારમાં જાગતા હવે હે. આજે વળી કેટલા દિવસ થઈ ગયા બોલો મમ્મી, 1 રૂપિયો નથી માંગ્યો. આજે વળી થોડાક પૈસા કીધું ત્યાં તો. પણ તારો ભાઈ અને ભાભી તને કાંઈ ઘટવા દે છે? એ રૂપિયા માગે તો ના પાડે છે, તો પછી મારી પાસે શું રૂપિયા માગવાની જરૂર છે? ભાઈ ને ભાભી તો આમ કહેવાય ને કે મને હથેળીમાં રાખે છે. કાંઈક આટલી વસ્તુની ખાલી હજી મારા મોઢેથી બોલાઈ ગયું હોય ને ત્યાં તો હાંજે હાજર થઈ ગઈ હોય. પણ બહુ વધારે પડતો લાડ કરે તો મને એવું લાગે છે બગડી જઈશ તો. તો પછી જાશો. ક્યાં? ઉપર? હા, મમ્મી અરે આ શું બોલો છો તમે? કંઈ પણ આવું બોલવાનું મારી દીકરી માટે? પણ અરે એ- બહુ લાંબુ આયુષ્ય છે એનું. પણ એ એવું બોલે તો શું કરવું? બગડી જાય તો હવે તને એટલા બધા સંસ્કાર સારા આપ્યા છે તો બગડવાનું છે ને મગજમાં વિચારવાનું જ નહીં. આ તો મને એવું લાગે છે તમે ઉપર ઉપર કરો છો. સાચે ઉપર જતી જ રહેવાની છું. અરે એ શું બોલ્યા કરે છે? આવું ના પાડી ને તને બોલવાની? સમજ નથી પડતી તને? આ પપ્પા બોલે નથી દેખાતું. હું કહું- પપ્પાને પણ કીધું ને મેં, આવી વાત જ નહીં કરવાની ઘરમાં કોઈએ. જો અને મને એ વસ્તુ કે તને પૈસા શેને માટે જોઈએ છે? પાછું શોપિંગ કરવું છે? નહીં, દાંત કાઢવા છે એટલે. ત્યાં કીધું ને પૈસા શા માટે જોઈએ છે કે તરત થોડી કહી દેવાય એમ. કે માખણ લગાવે લગાય. બોલ છે ને માટે જોઈશ બેટા પૈસા? બુક્સ લાવવાની છે અમુક એટલે. બુક્સ? આ લાઇબ્રેરીમાં બુક્સ વાંચવાનો મને શોખ કેટલો, તો ત્યાંથી હા કહાનીઓની કિતાબ લાવી છે. અચ્છા, તું વાંચે પણ છે? હા, રાત્રે સૂતા વખતે 1 કલાક વાંચી લઉં. ખાલી 2 વાગ્યા સુધી વાંચે પછી હુઈ જાય. પછી સવારે 9 વાગે જાગી જાય. તમારી ઉપર ત્યાં હું કેમેરો ફિટ કર્યો છે. અમને ખબર તો હોય જ નહીં, ઘરમાં કઈ કેમેરા ફિટ કરવાના ન હોય, પણ કોણ શું કરે છે, કારે હુવે કારે જાગે એટલી તો અમને ખબર હોય ને. હા, બીજું તો હું કોઈ ન દેવા હોય પૈસા તો કાંઈ મારો ભાઈ તો છે જ. બસ આ તને એક બહુ જ સારું આવી ગયેલું છે કે અમે કંઈ નહીં કરીએ, નહીં આપીએ એટલે સીધા ભાઈ પાસે પહોંચી જવાનું. ને ભાઈ તો આપણા એવા જ છે કે આપણે ના પાડવાના જ નથી. નહીં? નહીં, કોઈ દી નહીં. આજ સુધીની તારીખમાં તમે બે મને ના પાડી હશે. બાકી જે વસ્તુ પર આંગળી ચીંધી હોય ને કોઈ દી એવું નથી બન્યું કે ભાઈએ મને એ વસ્તુ લાવીને હાજર ન કરી હોય. અને ભાભી એવા હો પાછા હારો હાર. તે એ જ ભૂલ કરે છે બંને જણા. તમને લાડ લડાવીને ફટવી મૂક્યા છે. જો મારી વાત સાંભળ, ભાઈ અને ભાભી તને બંને લાડ લડાવે છે એનો વાંધો નહીં, પણ આ હાથને થોડાક કામ કરતા શીખવાડો તો સાસરે જઈને તકલીફ ના પડે. મેં તો કીધું ગોળ ગોળ કુંડાળું કર્યું તો મહેંદી મૂકો એમ કહેતા હશો. મહેંદી જ મૂકવાની છે વહેલી તકે. હવે અરે શું વાત કરો છો તમે પણ? આટલી જલ્દી થોડી એને કંઈ લગ્ન કરાવી દેવાના છે એના? હજુ વાર છે એની. હું વાર છે આમ જો, એમ નહીં મારી જવડી થઈ ગઈ. પપ્પા, 1 મિનિટ હો. હે વાર છે? હમણે મને કોણ એવું કહેતું હતું કે હા તારા લગ્ન ફટાફટ કરાવી દેવા છે? હે અરે હું તો જરાક તારી સાથે મસ્તી કરતી હતી, બાકી આટલું જલ્દી થોડી તને પરણાવી દઉં. મારે તો હજુ તારી સાથે થોડા વર્ષ કાઢવા છે, પછી તને પરણાવીશ. જોયું? આમ હોય ધિક્કાર છે તમે. લગ્ન છે ને સમયે કરી લેવાય, નકર પછી છે ને બધા વાતું કરે. તને ખબર છે ને કે આ ભૂપતભાઈની કાળીને કોઈ છોકરો નહીં મળતો હોય એમ કે. ના ના, મારી દીકરીને કેમ છોકરો નહીં મળશે? એમ નહીં, બહુ પણ એને સરસ. મને શું કીધું એ તો સાંભળો.
અરે હવે કે તો આપણે જેવા હોઈએ તેવા દેખાય. હવે જો હું તારા જેવી છું કે નહીં તો દેખાઈએ આપણે એવા. આપણે બંને જેવા છે જો. સારું, એનો અર્થ કે હું સુંદર નથી એને. હવે એવું કોણે કીધું કે જે કાળા હોય તે સુંદર ન હોય? એવું નથી, પણ એવું કહે ને તો કોઈની નજર ના લાગે એટલા માટે હું કહું છું. બાકી તો મારી દીકરી એકદમ સુંદર છે. આહા, આટલા વખાણ. આ મુરતિયો ગોતી નથી નાખ્યો ને કઈક? હવે અંજળ આવે ગોતશું. તારી મમ્મી કે એમ ક્યાં ઉતાવળ છે તો ખમી જાય, બીજું શું હોય. હાશ, ચલો. પણ એવું તો નથી ને કે તને કોઈ પસંદ છે બીજું? છે ને, મને પસંદ છે. કેવા ટટ્ટાર થઈ ગયા છો તો ખરા. હા તો થઈ જ જાય ને કે તે કેમ અમને જાણ ન કરી? 1 2 3 ને 4 લોકો મને પસંદ છે. એટલે શેના માટે પણ? મમ્મી એનું કીધું કોઈ તને પસંદ છે. 4 લોકો પસંદ છે. કોણ? એક તમે, એક મારા પપ્પા, એક ભાઈ ને મારા ભાભી. અરે એમ નહીં, હવે હમણાં છોકરાની વાત ચાલે છે કે નહીં એટલે છોકરા વિશે પૂછ્યું મેં તને. અરે ના, છોકરોને મને પસંદ હોય, મરવું છે મારે? હે, આમના ડોળા જુઓ ને, ડોળા જોઈને જ લોકો બી જાય. હા એટલે એમ જ કહું છું, એમ જ. એવું કાંઈ નથી એમ. હોય ને તો વાંધો નહીં, અને હોય તો કહેજો. લે, છૂટી દીધી. અરે મારે તમને લોકોને મૂકીને કઈ જાવું જ નથી. આ છોકરો ગોતીને શું મારે ખુદની આ પગ ઉપર કુહાડી મારી દેવી છે? ત્યાં લગ્ન કરે એ બધા પગ ઉપર કુવાડા જ મારતા હશે. એ તમને ખબર. હવે મને શાંતિથી બેવા દો, બરાબર? તો અમે કાંઈ તને ટપાલ નહોતી લખી કે તું અહીંયા આવ અને પાછી કે શાંતિથી બેહવા દો મેચિંગ કર્યું ને એટલે આવી હતી બેસ. કે પપ્પાને દેખાડવા. સમજી તો ગયા હો. શું કરવાનું છે હવે તારે? આ જીગુ ચા થઈ કે નહીં? બસ 5 મિનિટ આપો, ઉકળે જ છે ચા. બની તો ગઈ જ ઓય છે. બાપા, આ એટલી બધી ચા કોને તારે પીવડાવવી છે? તમને હું નથ એટલી બધી ચા પીતો, પણ આમ તો જો તપેલી ભરી તે. તમે, તમારી બેન, લાડકી, મારી મમ્મી. લાડકી બેન હજી હુતી છે, હું જોઈને આવ્યો. તો હવે ઉઠવાનો સમય થઈ ગયો છે ને, મારે ઉઠાડવા પણ જવા પડશે ને. હે ભગવાન, ઉઠાડવા હમણાં ન જાતી, હું જઈને ગયો છું એને હુડાવીને આવ્યો. મેં કીધું હું હજી 2 કલાકની વાર છે. 9 વાગવા આવ્યા છે. તો 11 વાગ્યા સુધી ભલે ને હુતી, શું કામ છે એનું? જોવો, આપણે એને આખી જિંદગી એ નથી રાખવાની, પારકા ઘરે પણ મોકલવાની છે, યાદ છે ને? પારકા ઘરે મોકલશું, કાંઈ ઉતાવળ નથી હો, શાંતિ રાખો. જો જા વહી ન જાય. નો જ જાય ને. બાયુને 2 હાથ આગળ ને 2 હાથ પાછળ, 2 આંખ આગળ ને 2 આંખ પાછળ હોય છે, એટલે આગળ પાછળ શું થાય ને બધી ખબર પડે છે. તો તમારે આ શ્રીલંકા વાળા રાજા હતા એની યાર કઈ લેવા દેવા ખરા? હે એટલા બધા હાથ પગ હોય તો શ્રીલંકામાં એક રાજા થઈ ગયા રાવણ નામના, એના ખાનદાન હારે કઈ લેવા દેવા હતા? મારા પપ્પાને પૂછી આવું જઈને હમણાં. હો, પપ્પાને બિચારાને થોડું પૂછવા છે ભાઈ. હવે એ વાત મૂકો, અને તમારે નાસ્તો કરવો છે કે? નાસ્તોય કરવો છે, પણ તું આ શું વાત કરતી હતી સ્વીટી સ્વીટી? બેન ની. હા, હવે સ્વીટી બેન કઈ નાના નથી, મોટા થઈ ગયા છે. તમને એવું નથી લાગતું કે હવે બેન માટે આપણે સારો છોકરો ગોતવો પડે અને બેનના હાથ પીડા કરાવવા જોઈએ? બેનના હાથ પીળા કરાવશું અને સાસરે પણ મોકલશું, પણ એ પણ સારો છોકરો એના લાયક, એના નખરા લાડકોડ પૂરા કરી શકે એવો મળે ને તો. પણ ફિલહાલ તો મારી એવી કોઈ જ તમન્ના નથી કે મારી બેન મારાથી દૂર થાય. દીકરી છે ને સાસરે શોભે, પિયરમાં ના શોભે. એ તો ખબર છે ને તમને કે દીકરી સાસરામાં હોય ને તો આંગળું છે સોહામણો લાગે. અને તું એમ વિચારે છે કે બેનને સાસરે વળાવી દઈએ પછી તને ખબર છે કે આ ઘર કેવું થઈ જશે? એકદમ સૂનું, આ કડવા દોડશે આજે ઘર. નહીં તો કાલે મોકલવા તો પડશે જ ને. અને બેનની ઉંમર 24 વર્ષ થઈ છે હજી. અરે હા, એટલે કઈ 24 નાના ના કહેવાય. હું 22 વર્ષ સાસરે આવી ગઈ હતી. હા, તારા પપ્પા ને તારી વધારે ચિંતા હશે, તને તું લાડકી નહીં હોય એટલે. શું વાત કરો છો? હરેક બાપ માટે પોતાની દીકરી છે ને એ લાડકી જ હોય છે, એના કાળજાનો કટકો જ હોય છે. હા, મજાક કરું છું યાર. આ મને ખબર છે 24 વર્ષની થઈ ગઈ છે સ્વીટી, પણ હવે શું છે કે એના લાયક કોઈ સારું ઠેકાણું, સારો છોકરો મેં કહ્યું એના બધા શોખ પૂરા જો શકી. તમે છોકરો જોવાનું ચાલુ કરશો તો કોઈના લાયક છોકરો મળશે ને, પણ હર કોઈ વાત આવે તમે બધી જગ્યાએ ના જ પાડી દો છો અને એવું કહી દો છો કે હજી અમારી બેન નાની છે તો છોકરાના માગા ન આવે. હું સમજુ છું
કે તમારી બેન તમને હદ કરતાં વધારે વાલી છે. સ્વીટી બેન મને પણ વાલા જ છે, જેટલા તમને વાલા છે ને એટલા જ વાલા મને છે. હું પણ એની બધી ફરમાઈશને પૂરી કરું છું. એનો મતલબ એ તો નથી ને કે આપણે દીકરીને પરણાવી જ ના જોઈએ. હા તારી વાત પણ સાચી છે, જોઈશું ચાલ નહીં. પણ અને હવે છે ને બેનબાને ઉઠવાની ટેવ વહેલી કરાવજો. અહીંયા કરાવશો તો સાસરે પ્રોબ્લેમ નહીં આવે. 11 વાગે ઉઠી ન સારું લાગે. એનું ભણવાનું પૂરું થઈ ગયું એનો મતલબ એ તો નથી ને કે આખો દિવસ સૂતા રહી. કાલ તમારે પારકા ઘરે જવું છે તો હવે રસોડાનું કામ, ઘરનું કામ એ પણ શીખવું પડશે ને. હવે કામ અહીંયા સાસરે એમના ભાઈ નહીં જાય જોડે. ભાઈ નહીં જાય, ભાભી નહીં જાય, ખબર છે. પણ હવે જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી મોજ કરી લેવા દે ને બિચારીને, પછી પણ સાસરે જઈને કામ. સમજુ છું એને હરવા ફરવાના દિવસો છે, હરવું ફરવું જોઈએ, બધું કરવું જોઈએ, પણ સાથે સાથે ઘરના કામ પણ શીખવા જોઈએ. અને સ્ત્રીને સૌથી પહેલાં રસોડાનું કામ શીખવું જોઈએ. જો રસોઈ આવડતી હશે ને એને તો 5 માણસ એને બોલાવશે, એના પરિવારમાં એની આબરૂ વધશે અને સાથે આપણી પણ આબરૂ વધશે. જો રસોઈ નહીં આવડતી હોય ને તો બધા કહે કે ગમાર જેવી છે, એના મા બાપે એના ભાઈ ભાભીએ કંઈ શીખડાવ્યું નથી. બી માની હું આમ કહું, તું શીખવાડ, એમ મારવા નથી કર્યું તને, આમ તું શીખવાડજે એમ કહું છું. નક્કી ના હોય તમારા બેન માટે કદાચ કંઈક બોલાઈ જાય તો તમારો મગજ તો જતો જ રહે છે વાત વાતમાં. જાણે હું બોલીશ મારા બેન વિરુદ્ધ ને તને હોતે મજા આવશે એવી વાત કરે છે. ના ના, મને પણ ઈચ્છા છે કે બેનભાને સાસરીએ મોકલવા નથી, એની પાસે કામ ના કરાવું, પણ પછી એના ભવિષ્યનો વિચાર આવે કે આપણે જીવતા છીએ ત્યાં સુધી આપણે સાચવી લેશું. જીવતા છીએ એટલે આપણે એક બાલ હું સફેદ થયો માથામાં, જીવવા મરવાની વાતો આવી ગઈ. પણ વાત તો સાંભળ, કોઈ અમર પટેલ લખાવીને તો આવ્યો નથી ને. તો આજે નહીં તો કાલે બધાને એક દિવસ સ્વર્ગમાં જવાનું જ છે, એટલે આપણે છીએ તો એટલે આપણે હું સ્વર્ગમાં જવાનું પુણ્ય કર્યા છે આપણે એટલા બધા. હે ભગવાન, કેમ તમે આવી રીતે આડી આડી વાત કરો છો? અરે મન નથી લાગતું વ્યવહારિક વાત તમને કરું છું. વ્યવહારિક વાત નહીં, તું સ્વર્ગની વાત કરે છે. સ્વર્ગ નરક કાંઈ હોતું નથી. બધું જો હારા કર્મ કરો ને તો અહીંયા સ્વર્ગ, અને જો આખા ગામને નડતા હો તો અહીંયા નરક. મરતી વખતે એવી રીતે હેરાન થાવ. આ સ્વર્ગ નરક છે ને આ બધી ચોપડી કિતાબી વાતું છે, બીજું કાંઈ છે નહીં. સ્વર્ગ નરક બધું આપણા હાથમાં છે કે આપણે સ્વર્ગમાં જાવું કે નરકમાં જાવું. સારા કામ પુણ્યના કામ કરશો ને તો આપણે સ્વર્ગમાં જશું, પણ આપણે કોઈને આતડી દુભાવશું, દિલ દુભાવશું તો આપણે નરકમાં જશું. ધીરે બોલની સાગી જાહે ઓલી પણ એક ધારી પાછી રેલગાડી ચાલુ કરી દે. થોડો ખા ખા બાપા, હા ખા આમનન, તું કહે ને એમ થઈ જાય, એટેક બેટેક આવી જાય. પણ તમે ધીમેથી બોલો ને, મારા કરતા જોરથી તમે બોલો છો. તમારા અવાજથી સ્વીટી બેન બહાર આવશે, હું તો સાવ ધીમેથી જ બોલું છું. વૃત્તિ છે તો આપણે ધીમે ધીમે વાત કરી. બિચારીને માંડ માંડ હોવડાવી છે ને, હમણાં ઉઠી જતી હતી, મેં કીધું 2 કલાક સૂઈ જા. સારું, તમને જેમ ઠીક લાગે એમ કરો, પણ જો કાલ સવારે તમારા બેન બગડે ને તો મને ના કહેતા, અને સાસરે જઈને ફરિયાદ આવે ને તો મને કહેવા ન આવતા કે જીગુ તે મારી બેનને કંઈ શીખડાવ્યું ને એની સાસરેથી ફરિયાદ આવી છે. આજ સવાર સુધી તો નથી બગડી, હવે આવતીકાલ સવારે બગડી જશે એવું કોને કીધું? હે ભગવાન, તમે બેસો, હું તમને ચા આપું છું. જાઓ. હા તો જલ્દી ચા લાય. જાઓ, તમે માથું નહીં ખાઓ. છે પેલા રવા નથી દીધું, માથે બળતરા કરી ગયા. કેમ આમ એકદમ ગુસ્સામાં છો તમે? ગુસ્સો જ કરે ને. આ છોકરી અહીંયા બેઠી હતી તો એના માટે હું હારી થતી હતી, હમણાં ઉતાવળ નથી, લગ્ન નથી કરવા. અરે પણ હું તને શું કહું છું, દીકરી જવાન થાય ને એટલે સમય આવે પીળા હાથ કરી જ નાખવા પડે. તમારી વાત એકદમ બરાબર છે અને હું સમજુ પણ છું કે એના હાથ પીળા કરી જ નાખવાના, પણ હજુ એની ઉંમર તો જુઓ તમે, હજુ તો એ 20 વર્ષની થઈ છે, ત્યાં આપણે એના હાથ પીળા કરી દેવાના? સમય આવે, સમય સાથે વર્તવું પડે. પછી આપણા હાથમાંથી સમય વયો જાય ને પછી સારો છોકરો એ ન મળે. અરે 20 વર્ષની ઉંમર છે, એમ કંઈ છોકરો સારો ન મળે એવું કંઈ ન બને. દુનિયામાં બધા છોકરાઓ કંઈ પરણી ગયા છે કે એને છોકરો મળવાનો જ નથી? સારું, હવે મા દીકરી બે ના પાડો છો તો કે મારું કંઈ હાલશે નહીં, પણ મારે એક કામ કરવું પડશે. એના ભાઈ ને ભાભીને વાત કરું ને, એ મનાવી લે છે લગ્ન કરવા માટે. અને જો એના ભાઈ ભાભી પણ તમને હમણાં ના જ પડશે. હા, એની લાડકી રહી ને બહુ, એટલે એ લોકો તો એના લગ્ન બાબત વિચારશે જ નહીં ક્યારેય, કારણ કે એને ખબર છે કે સ્વીટી આ ઘરમાંથી જશે એટલે ઘર હાવ સોનું સોનું થઈ જશે. તો કેમ આપણે સોનું સોનું નહીં લાગે સ્વીટી જશે તો? લાગે જ તેને, પણ આપણે ભલે એના માવતર છીએ, પણ આપણી કરતાં વધારે લાગણી એને ભાઈ અને ભાભી સાથે છે. હા એ તો છે કે ચાલો ભાઈ આપણે તો એના પોતાના છીએ, પણ જીજ્ઞા તો
પરણીને આવી છે ને એની વહુ છે, તે છતાં પણ એને એટલા બધા લાડ કરે છે ને એને એટલી બધી રાખે છે ને કે મને એમ થાય છે કે કોઈની નજર ન લાગી જાય. હા એ એટલે જ હું એને કાળી કહેતો હતો, કારણ કે પછી દીકરીના બહુ વખાણ કરીએ ને તો કોકને નજર જ લાગી જાય. આ તમે બહુ લગ્ન કરો છો તે તમે કંઈ જોઈ રાખ્યો છે છોકરો? ના ભાઈ જોયો કાંઈ નથી, પણ એ એના મોઢેથી હા ભણે તો આપણે કોકને વાત કરીએ ને. આમ પણ એ અત્યારે તો હા પાડવાની જ નથી, અને છોકરીઓનું એવું જોઈ કે હું ક્યારેય લગ્ન કરવાની જ નથી, હું તો તમારા ઘરે જ રહેવાની છું. પણ જવા દો, હજુ એકાદેક વર્ષ જવા દો, પછી આપણે જોઈશું એના માટે છોકરો સારો. હા એ વાત પણ તારી સાચી છે, કારણ કે દીકરીને માવતર પૂછે ને એટલે એ બસ દરેક દીકરીનો એક જ જવાબ હોય, હમણાં મારે લગ્ન નથી કરવા. તો બરાબર જ છે ને, એક તો અહીંયા રહીને મોટા થયા હોય, અહીંયા જન્મ્યા હોય, મા બાપ સાથે આટલો પ્રેમ હોય, ભાઈ ભાભી સાથે આટલો પ્રેમ હોય, અને લગ્ન કરીને બીજા ઘરે જવાનું એટલે આખી નવી જિંદગી શરૂ કરવાની હોય એને, તો એને માટે આપણે એને તૈયાર કરવી પડશે ને. હા પણ હું તો એમ કહું, દરેક માવતરને સમજવું જોઈએ, દીકરી તો ના પાડે જ, પણ સમયસર એના હાથ પીળા કરવા જ જોઈએ. અને જો અમુક લોકો નથી માવતર સમજતા તો પછી દીકરી 25 વર્ષની થાય, 30 વર્ષની થાય, પછી સમાજમાં કેવા દાખલા બને છે. એ વાત તો તમારી એકદમ સાચી છે કે બહુ ખરાબ હમણાં પરિસ્થિતિ થઈ ગઈ છે. છોકરા છોકરીઓ કંઈ સમજતા નથી, પોતપોતાની રીતે શોધી લે છે, પ્રેમ લગ્ન કરે છે, અને પછી એ બધા પ્રેમ લગ્ન સફળ થતા નથી, સમજતા નથી છોકરાઓ. જો પ્રેમ લગ્ન છે ને એ વસ્તુ અલગ છે, પણ માવતર નથી સમજતા એટલે દીકરીઓ 25 વર્ષની 30 વર્ષની થાય અને પછી ભાગવાનો વારો આવે તો પછી માવતર છે ને મોઢા હતાડતા ફરે. પણ હમણાંની પેઢી પણ એવી જ થઈ ગઈ છે. એ લોકોની એટલી બધી માંગણી હોય છે, છોકરા પાસે ફ્લેટ હોવો જોઈએ, છોકરા પાસે ગાડી હોવી જોઈએ, છોકરા પાસે ફાર્મ હાઉસ હોવું જોઈએ. અરે પણ આટલી બધી તમારે જરૂર શું છે? છોકરો જો વ્યવસ્થિત હોય, ભણેલો હોય તો તમને બધું જ લાવી દેશે. આટલી બધી માંગણી તમે પહેલેથી કરો અને કોઈ છોકરા પાસે આટલું બધું ન હોય તો શું એ છોકરાએ કુંવારા રહેવાનું હોય? વાત સાચી છે, આપણે સમજીએ છીએ, પણ સમાજ નથી સમજતો. એનો શું કારણ કે જો આપણે 1 BHKમાં રહેતા હોય તો મારે છોકરીને છે ને હારો બંગલો જોવે. માવતર પોતાનું નથી વિચારતા કે આપણી પરિસ્થિતિ કેવી છે, તો આપણી પરિસ્થિતિને અનુકૂળ થાય એવું ઘર ગોતી લે ને તો દીકરીને ક્યારેય દુઃખ ન પડે. પણ એ તો છે જ ને, તમે કેમ આમ કરો છો? આપણા જ્યારે લગ્ન થયા ત્યારે આપણા મા બાપ બી એમ જ ઈચ્છતા હતા ને કે ભાઈ મારા છોકરાઓ શહેરમાં જાય ને કોઈ સારી જગ્યાએ રહે. તેવી રીતે આપણે પણ વિચારીએ કે ભાઈ આપણા છોકરાઓ કોઈ સારી જગ્યાએ ઠેકાણે પડે. એ તો દરેક મા બાપ આવું વિચારે જ. પણ વિચારે જ, પણ હું તો એ જ કહું છું કે આપણી લાયકાત પ્રમાણે વિચારે તો વાંધો નથી. પછી બહુ ઊંચું જોવા જાય છે અને ત્યાં પછી પડે છે ત્યારે માવતરને પસ્તાવો થાય છે કે આની કરતાં આપણા લેવલમાં આપણે કર્યું હોત ને તો કાંઈ પણ તકલીફ પડે તો 2 માણસના વેણીએ સાંભળે અને સમાધાન થાય. હા એ વાત બરાબર છે તમારી. ઠીક છે, પણ આપણે હમણાં આ બધી ક્યાં વાત લઈને બેઠા? આપણે તો આપણી સ્વીટીની વાત કરવાની છે, જે આપણે વર્ષ દિવસ જોઈએ. આપણે હું એમ નથી કહેતી કે આપણે એને માટે હમણાં છોકરા નથી જોવા, આપણે છોકરા જોવાની શરૂઆત પણ કરી દઈએ તો વર્ષ પણ થાય અને 2 વર્ષ પણ થાય મેળ પડતા પડતા. કાંઈ નહીં સાર, હું એક બહાર આટો મારતો હોઉં. હા ઠીક છે, કંઈ વાંધો નહીં. શું કામ છે અહીંયા? મને શું કામ બોલાવી રાખી છે? તને સ્વીટીની યાદ નથી આવતી? ખબર હતી હો, ખબર હતી કે આ જ વાત માટે બોલાવી હશે મને. જુઓ, સ્વીટીબેનની યાદ તમને પણ આવે છે અને મને પણ આવે છે. એનો મતલબ એ તો નથી ને કે આપણે એને યાદ કરીને રડ્યા કરીએ અને વારે વારે એને ફોન કરીને હેરાન કર્યા કરીએ. એ હવે એના સાસરે છે અને દીકરી હંમેશા સાસરિયામાં જ શોભે છે, પિયરમાં નહીં. પિયરમાં જ્યાં સુધી નાના હોય ને ત્યાં સુધી, પણ એકવાર દીકરીની ઉંમર થઈ જાય ને અને એકવાર સાસરે વહી જાય ને પછી દીકરી સાસરિયાના આંગણામાં રહે ને તો આપણું ઘર પણ શોભે. આવો નિયમ કોણે કાઢ્યો છે? આવા રિવાજો જે ભાઈ બહેન નાનપણથી સાથે રમીને મોટા થયા હોય અને એક અજાણ્યો માણસ આવે 4 ફેરા ફરી અને ભાઈ બહેનને દૂર કરી દે છે અને પછી આ જીવન એની બેન એના માટે પારકી થઈ જાય. આવા રિવાજો કોણે કાઢ્યા હશે? જુઓ, બેન આપણા માટે કંઈ પારકા નથી, એ આપણા પોતાના જ છે.
એ ભલે સાસરિયામાં છે પણ છે તો આપણા બધાના દિલમાં જ ને. એવું હોય તો બેન હારે તમારે આખા દિવસને એકાદી વખત વિડીયો કોલમાં વાત કરી લો, એક વખત ફોન કરી લો, પણ અવારનવાર ફોન ના કરતા હો ને. કેમ કે અત્યારે બેનના લગ્ન થયા છે, હજુ નવા નવા છે, એ લોકોને બધાને કુટુંબમાં આવવા જવું હોય કે બેઠા હોય કોઈની જોડે તો ખરાબ લાગે ને આપણે ફોન કરીએ તો, એટલા માટે. અને આમ પણ 15 દિવસ પછી આપણે જવાનું જ છે ને બેનને લેવા માટે. 15 મિનિટ હું મારી બેનને ન જોતો ને તો મને ચેન ન પડતું. તું 15 દિવસની વાત કરે છે. એટલે સારી રીતે જાણું છું કે લગ્ન પછી બહેન દીકરી સાસરે જ સારી લાગે, પણ સાસરે એ છે ને અહીંયા તકલીફ મને થાય છે. સમજો છો, બધાને પોતાની દીકરી પોતાની બેન વાલી જ હોય છે. હા, જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા પપ્પા કેટલા રડતા હતા ને, રોજ ફોન કરતા મને. અને આમ પણ દીકરી સાસરે વહી જાય ને પછી એનો મોહ આપણે ઓછો કરી નાખવો જોઈએ, કુદરતનો નિયમ છે. મોહ તો ઓછો નથી થતો, એ જ પ્રોબ્લેમ છે ને કે જરૂર કરતાં વધારે અમારા ભાઈ બહેન વચ્ચે હેત હતો અને આ હેત એમ જલ્દી ઓછો થાય પોસિબલ નથી. ના, હું એવું નથી કહેતી કે હેત ઓછો કરો. બેન પ્રત્યે તમારો જે પ્રેમ છે એમનેમ જ રહેવા દો, જે લાગણી છે એ પણ એમનેમ રહેવા દો, પણ એમનો જે મોહ છે ને કે બેન અહીંયા મારી સાથે રહે, એ મોહ તમને ઓછો કરવાનો કહું છું. કારણ કે હવે બેન આપણી સાથે ન રહી શકે. બાકી સ્વીટી બેન મારા કંઈ દુશ્મન નથી, મારા માટે પણ મારી પોતાની નાની બેન જ છે. અને મેં તો મારી નણંદ જાણીને નહીં, મારી દીકરી જાણીને એની સાથે રહેતી હતી હું. એના સાસરે ગયા એનું દુઃખ મને નહીં હોય? આખો દિવસ મને પણ એમ થાય કે સ્વીટી બેન હતા ને તો મારો સમય વયો જતો, મારો વખત જતો. સ્વીટી બેન મને હેરાન કરતા, મારે ક્યાંય જવું હોય ને તો પણ સ્વીટી બેન મારી સાથે આવતા. નાસ્તો કરવા જવું હોય તો પણ સ્વીટી બેન કહે ચલો ભાભી, ભાઈને નથી પૂછવું, હું તમારી સાથે આવું છું ને, આપણે બે જતા રહેશું. અને તમે જ્યારે મને ખીજાતા ત્યારે મને બચાવતું કોણ? સ્વીટી બેન જ બચાવતા ને. તને ખબર છે, હું ઓફિસથી આવતો હોઉં ને તો પહેલાં કંઈક ને કંઈક વસ્તુ મારા હાથમાં હોય અને હું ખાલી હાથે ઘરે ન આવતો. હવે તને કોલ કરીને પૂછું છું કે કંઈ લાવવાનું છે તો તું ના પાડી દે કે ના સ્વીટી બેન નથી, કંઈ નથી લાવવાનું. અને જ્યારે ખાલી હાથે ઘરે આવું છું ને ત્યારે જે મને મારી બહેનની યાદ અપાવે છે ને એ ખરેખર બહુ પીડા આપે છે મને. મને એવું લાગે છે કે સ્વીટીબેનના સાસરિયામાં ફોન કરીને કહું કે એમના ભાઈને મોકલું ત્યાં, અથવા આપણે એવું કરીએ તો કે ઘર જમાઈ બોલાવી લઈએ તો. ખાસ એ પોસિબલ હોત. એવું કરાય પણ નહીં ને. બીજા જમાઈ છે એમને પણ એનું આત્મસન્માન સ્વાભિમાન વાલું હોય ને. અને હવે છે ને તમારા ઇમોશનલ ડ્રામાને બંધ કરી દો કે પછી મને રોવડાવી છે તમારે કે સ્વીટીબેનને ફોન કરીને કહું કે તમારા ભાઈ રડે છે. જો એમને ખબર પડશે ને તો એ વધારે દુઃખી થશે, તમને ખબર છે ને. અને ગુસ્સો કરશે એ પાછા અલગથી તમારી ઉપર. હા, એનો ગુસ્સો, સ્વીટીનો ગુસ્સો છે ને, જ્યારે મારા પર ગુસ્સો કરતી ને તો ખરેખર મને એટલી વાલી લાગતી ને કે એની વાત ન પૂછે. એનું બાળપણ એના ચહેરા ઉપર દેખાઈ આવતું મને. એ એની નટખટ અદા, એનો ગુસ્સો, એનો કોમળ સ્વભાવ, એવો ચહેરો બનાવતી ને કે એના ગુસ્સો એ કરતી અને હસવું મને આવતું. નણંદ તો મારી છે ને તો પછી મારી નણંદ બધી રીતે મારા જેમ હોય. એને શીખડાવતી પણ હું જ ને કે તમારા ભાઈ સાથે કઈ રીતે રહેવું, એની દાટમાંથી કઈ રીતે બચવું. અચ્છા, સારી રીતે જાણું છું કે તું આ બધું છે ને ખાલી વાતોમાં મને એને ભૂલાવવા માટેનો પ્રયાસ કરે છે, પણ હું પણ સારી રીતે જાણું છું કે સ્વીટીની યાદ તો તને પણ બહુ આવે છે. પણ એટલું કે અમે મન છે ને અમારું કઠણ કરી લઈએ છીએ અને તમે તમારું મન ઓછું રાખો છો, બીજું કંઈ નથી. એમ તો બહુ કડક જ છું. દેખાય છે. તમારા કરતાં છોકરીઓ હારી હોય, છોકરીઓ પણ આમ રડવા ન બેહે, એની જેમ તમે રડો. આ કોકનો વાત કરું તો કોઈક મારા ઉપર દાંત કાઢે કે મારા ઘરવાળા છે ને નાની છોકરીની જેમ આખો દે રેડા કરે છે. મારી સામે કોઈ આખો જીવતો માણસને કાપી નાખે ને તો પણ મારું રૂવાટું ઊભું ન થાય, પણ જ્યારે આ વાત મારા બેનની આવે ને ત્યારે વાત જ કંઈક અલગ છે. મારી બેનના તોલે તો ખરેખર કહું ને આ દુનિયા આખી એક બાજુ અને મારા બહેનનો પ્રેમ એક બાજુ. એ તો છે જ ને.
એક લોહીના છો, એક માના કોઠાના આડોટેલા છો, નાનેથી મોટા હારે થયા છો, અને આમ પણ બેનની તોલે થોડી કોઈ આવતું હશે. જેમ મા બાપની તોલે કોઈ ના આવે ને એમ બેનની તોલે પણ કોઈ ના આવે. હા, તમને ખબર છે, ઠેસ વાગે બેનને પણ આશીર્વાદ કોને આપે? બેન ભાઈને આપે. બેનને ઠેસ વાગી હોય તો બેન તરત જ બોલે છે કે ખમ્મા મારા વીરા. શું ખબર એ ઠેસ છે ને ભાઈને વાગવાની હોય અને બહેન એના પર લઈ લેતી હોય, એવું પણ બને. હવે છે ને જમવા બેહવું છે તો હાથ પગ ધોવો. બહુ રડી લીધા, બહુ ઇમોશનલ થઈ ગયા. હાલો જાઓ જલ્દી, હું થાળી કાઢું સવારે ડાઇનિંગ ટેબલ ઉપર. આવું છું. શું કરતી હશે મારી બેન? મને યાદ કરતી હશે કે નહીં? સ્વીટી, तुझे देख देख सोना, तुझे देख कर है जगना, मैंने ये जिंदगानी संग तेरे बितानी, थोड़ा पैसा लानी मुझे मजा आनी, थोड़े से पैसा ज्यादा क्यों नहीं लाना. તમે આ શું કરો છો? અને તમને કઈ ખબર પડે છે? ચારથી પૈણીને આ ઘરમાં આવી છું ત્યારથી તમે મારી ઉપર નખરો હાથ જ ઉપાડો છો. મારી સાથે ઊભા ઊભા વાત કરવાની હોય ને ત્યારે શબ્દો ઓછા અને પ્રવૃત્તિ વધારે રાખવાની. સમજી? સમજી તું? મારે કાંઈ સમજી તું એમ કહું છું? હા આ દેવેન હા દેવેન હું છે ને મશીન નથી હો ને કે ગમે ત્યારે તમે આવી રીતે મારી ઉપર હાથ ઉપાડી લો છો. એય, લગ્ન કર્યા ને તને અહીંયા લઈ આવ્યા પછી તારું કામ શું હોય? પતિની સેવા કરવાની. સેવા કરવાની, અમે જેટલું કહીએ એટલું કરવાનું હોય. સમજ્યા? સેવા કરવામાં મેં હું બાકી રાખ્યું છે? જે કીધું, જે પ્રમાણે કીધું એ બધું જ કર્યું. તને સેવા શું ને એની ખબર જ નથી પડતી. જુઓ દેવેન, મારી ઈચ્છા પ્રમાણે કામ થવું જોઈએ. હું કહું એ કામ થવું જોઈએ અને હું કહું ત્યારે કામ થવું જોઈએ. જેમ કે આ ઘરમાં બહુ મારું ચાલતું હોય હે ને, આ દરેક વાતમાં તમારું તો ચાલે છે. અને કયું કામ તમારું ન થયું એ કયો ને. તમને ન ખબર હોય ને તો કહી દઉં કે મારા ઘરે મારા મમ્મી પપ્પા ભાઈ ભાભીએ મને કઈ રીતના ઉછેરી છે. મને કોઈ દિવસ ટપલી નથી અડાડી. અને અહીંયા તમે આવી રીતના મારી સાથે વર્તન કરો છો. તમને આજે ટપલી નથી અડાડી ને? ટપલી એ ટપલી જો પેલા અડાડી હોત ને તો આ તકલીફ ન પડત. હવે બધું એક સાથે સહન કરવું પડશે તારે. સમજી? આવ જો દેવેન, હા મારો શું વાંક છે એ તમે મને કહેશો? જ્યારે હોય ત્યારે તમે આવી રીતના મારી ઉપર આરોપો મૂકો છો. મેં એવું કર્યું છે શું? જો લગ્ન કર્યા છે ને ખાલી એ મારો વાંક છે? હવે લગ્ન થઈ ગયા એટલે વાક તો પૂરો થઈ ગયો. હવે લગ્ન પછી જે છે એ શરૂ છે. જેમ કે તને ઘણીવાર તારા ઘરેથી પૈસા લાવવાની વાત કરી હતી, નથી લાવી. એકવાર લાવી છે એ જેટલા કીધા હતા એના કરતાં મને એવું લાગે પરચુરણ કહેવાય એવા પૈસા તું લઈને આવી હતી. બરાબર છે? તને જ્યારે કાંઈક કામ સીંધીએ ત્યારે તારી પાસે ઘરના બીજા ઘણા બધા કામ હોય એટલે એ કામ તો ત્યારથી થાય નહીં. જાણે મેં જે તને કામ સીંધું હોય એ પણ ઘરનું જ કામ હોય, પણ છતાં તારથી બધા કામ નથી થતા. અને કાંઈક કહેવામાં આવે એટલે પીલુડા પડવા મને. હે? સિરિયસલી? તને એવું લાગે છે કે હું તારી ઉપર જુલમ કરું છું? વાત એવી છે કે જ્યારે તને કોઈ પણ કામ, કોઈ પણ વાત કે કોઈ પણ ટાઈમની વાત હોય ને એ કોઈ વાત થઈ નથી. સમજી? એટલે મારા માટે તો તું કઈ કામની જ નથી. પણ જો તારે કામનું થવું હોય તો આ રસોઈ એ બનાવવામાં ક્યાંક ધ્યાન આવે. ઘરના બધા કામ કરે છે એમાં કયું કામ કયા ટાઈમે કરવું એનું ધ્યાન રાખ. મને તકલીફ પડવી ન જોઈએ એનું પહેલાં ધ્યાન રાખ.
નહીંતર પછી આ બંધ નહીં થાય. હાજી ટપલી. તમારા એક કઈ કામ એવા નથી કે જે મેં કર્યા નથી. તમે કીધું રસોઈ તો સવારે વહેલા ઉઠીને રસોઈ પણ બનાવી છે. હવે કેટલા કામ કરું તમારા? હું તને હું કહું છું કે છે ને જવાબ નહીં દેવાના. હવે જવાબ નહીં દેવાના, સમજી? દેવેન, જવાબ નહીં દેવાના અને સવાલ નહીં કરવાના. પોતાની જાતને સાચી સાબિત કરવાની કોશિશ નહીં કરવાની. જેટલું કહું ને એટલું જ કરવાનું, હે ને? જેટલું કહું ને એટલું કરવાનું. તમને હજી કહું છું કે હું અહીંયા હાલતો ફરતો રોબોટ નથી કે નથી લોખંડનું માણસ કે જ્યારે હોય ત્યારે તમે આવી રીતના મારી ઉપર હાથ ઉપાડો છો. થાકી ગઈ છું તમારા આ બધા અત્યાચારથી. જો તમને આટલું બધું તકલીફ હતી તો પછી લગન જ શું કામ કર્યા? સારું, હવે ભૂલ થઈ ગઈ મારી. બસ હવે છે ને આ રોવા ધોવાનું બંધ કરો અને સરસ મજાની રસોઈ કરી આવો. હે, રસોઈ બનાવજો. જો તીખું ન થવું જોઈએ, બહુ ખાટું ન થવું જોઈએ, અતિશય ખારું ન થવું જોઈએ, કારણ કે મને ખારું આઈ ડોન્ટ લાઈક. હે ને? અને મીઠાઈમાં શું બનાવીશ તું? મીઠાઈ ખાવી છે તમારે? ગળું આઈ લાઈક. શું ખાઈ બનાવીશ તું? હા, તને શું આવડે છે? તારી માના ઘરે કાંઈ શીખી તો છો નહીં. એક કામ કર, તું ખાંડના લાડુ બનાવી. સારું જમવું છે ને એની માટે પહેલા છે ને જઈને કમાતા શીખો. કમાઈને 2 પૈસો ઘરમાં લાવતા શીખો કે સારી વસ્તુઓ ઘરમાં આવી શકે તો કંઈક સારું જમવાનું બને. સમજાયું? હું તને હજી હમણાં જ કહી રહ્યો ને કે સામા જવાબ નહીં આપવાના અને બીજા વહીવટ નહીં કરવાના. હે? દેવ, હું તમારી આગળ હાથ જો મમ્મી, સ્વીટીબેને ફોટા મોકલાવેલા છે એના અરે વાહ, બંને માણસોના. કેટલી સરસ લાગે છે નહીં સ્વીટી આપણી? સાડીમાં રિયલીમાં બહુ મસ્ત લાગે છે હા. સ્વીટીબેન. પણ એને કંઈક ફોન આવ્યો તે ફોન કર્યો તો એને? હા મમ્મી, એમ તો મારે રોજ વાત થાય જ છે સ્વીટીબેન સાથે. હા. પણ આ તમારા દીકરા છે ને એમનો સ્વીટીબેનને જવાબ આપી દો પેલા. આ તમારા દીકરા છે ને હા. એમને સ્વીટીબેનની બહુ યાદ આવે છે મમ્મી, બહુ યાદ કરે છે અમને. એમના વગર એને કંઈ ગમતું નથી. પણ સ્વાભાવિક છે ને. હવે જો યાદ મને પણ બહુ જ આવે છે સ્વીટીની, તો એને પણ તો યાદ આવવાની જ ને. આપણે બધાને જ બહુ યાદ આવે છે. મારી સ્વીટી હતી જ એવી એકદમ સ્વીટ કે એને બધાની યાદ આવે જ. સાચી વાત છે. આ સ્વીટીબેન છે ને બહુ જ કોમળ સ્વભાવના હતા અને આમ આપણને તો આમ ખબર નહીં એક રમકડું હતા આપણી આગળ તો કે ગમે એમ કરીને આપણને હસાવી જતા. ના સાચી વાત છે. આખો દિવસ આમ ઘરમાં પેલી કૂદમ કૂદી કરે, આમ પેલું બોલ બોલ કરે, એટલે આમ છે ને આમ એની ટેવ પડી ગયેલી આપણે. પણ હવે જ્યારે ઘરમાં નથી ને ત્યારે બહુ જ સૂનું સૂનું લાગે છે. મને પણ કાંઈ ગમતું નથી બહુ. ગમતું તો મને પણ નથી, પણ હું તો એક દીકરી છું એટલે હું તો એક્સેપ્ટ કરીને જીવી શકું છું કે એક દીકરીને એકવાર સાસરીએ જવું જ પડે, પછી એમના પિયરી આવીએ એનો મોહ છોડવો જ પડે છે. કેમ કે મને પણ મારા પિયરનો એટલો જ મોહ હતો, પણ સાસરે આવીને 4-6 મહિના થઈ ગયા ને એટલે મારા પિયરનો મોહ મને પણ જતો રહ્યો અને મારા મમ્મી પપ્પાને પણ હું એટલી જ વાલી હતી, એને પણ મારો મોહ એટલો હતો. આ તમને ખબર છે ને, શરૂઆતમાં પપ્પાના મને કેટલા ફોન આવતા, હા, જાણું અવારનવાર છું. કંઈક ને કંઈક બહાનું કરીને બિચારા મને મળવા આવ્યા કરતા. પણ સાચું કહું ને તો મારા પપ્પાની હૈયાની વેદના અત્યારે હું સમજી શકું છું. આ સ્વીટીબેન સાસરે ગયા ને પછી એ બધું જવા દે. મહેન્દ્ર ક્યાં છે ને શું કરે છે? કંઈ નહીં મમ્મી, એ જો જમીને ઊભા થયા અને હાથ પગ ધોઈને ફ્રેશ થતા આ જો આવી ગયા. અરે આવ આવ બેટા આવ. શું વાતો કરો છો બેન? બોલ, શું વાત કરતા હોઈશું અમે? તમને બહુ જાણવા જોઈએ નહીં કે અમે સાસુ વહુ બંને શું વાત કરીએ છીએ. આ છે ને મમ્મી એને વાત ના કરતા હો, બાકી પછી આ નજર લગાવે જ સાસુ વહુના પ્રેમમાં. જેમ મારા ને સ્વીટીના પ્રેમમાં નજર લાગી ગઈ
એવી રીતે તું તમારા પ્રેમમાં નજર લાગી છે. સ્વીટીબેન તમારી સાથે બોલે તો છે, તમે એની સાથે બોલો છો, એકાબીજાને ફોન કરે છે, અને દીકરી સાસરીએ તો હોય જ ને. મમ્મી કેવી ગાંડા જેવી વાતો કરે, જોવો તો આપ. અરે બેટા, હું એની વેદના સમજી શકું છું. એની નાની બેન હતી એક એમ કહીએ ને કે એક દીકરી જેવી હતી. તમે બંને જણા એને બહુ સારી રીતે રાખતા હતા. પણ બેટા, ક્યાં સુધી આવી રીતે ચાલશે? હા, દીકરીએ જવું તો પડે કે નહીં સાસરે? જવું પડે. પણ સાચું કહું ને મમ્મી, કે જ્યારથી સ્વીટી આ ઘરમાંથી સાસરે ગઈ છે ને, ત્યારથી મારું શરીરનું એક અંગ ઓછું થઈ ગયું હોય ને એવું લાગે છે મને. એટલે જ હું પહેલેથી કહેતી હતી બેટા કે આટલો બધો પ્રેમ રાખવો અને આટલો બધો લાડ લડાવો એ પછી આપણે જ તકલીફ થાય. જો થાય છે ને હમણાં તને તકલીફ આ વસ્તુની. સાચું કહું ને બાપ, તો મારા લગ્નને 6-7 વર્ષ થઈ ગયા. મારે બાળકની ખોટ નહોતી, એ હતી ને તો ત્યાં સુધી એની સાથે લગાવ હતો બસ. આના કરતાં વધારે નહીં. એક મા, એક બાપ એના સંતાનને પ્રેમ કરતું હોય ને, જેમ હું નાનો હતો તમે મને પ્રેમ કરતા હતા ને, કદાચ એ હદ સુધી હું મારી બહેનને પ્રેમ કરતો હતો. પણ અચાનક એ મારાથી વિખૂટી પડી ગઈ, એ કાયમના માટે પારકી થઈ ગઈ છે. હું જાણું છું, નાનપણથી જ તું સ્વીટીને બહુ જ પ્રેમ કરતો હતો. એને જરાક પણ કંઈ વાગે ને એટલે તને તકલીફ વધારે થતી હતી એના કરતાં, અને આખા મોહલ્લા સાથે તું લડતો હતો એના માટે. હું જાણું છું દીકરા, બધી વસ્તુ જાણું છું. તો એક કામ કેમ નથી કરતો? તો સ્વીટીના ઘરે જઈ આવ ને, એને મળી આવ જઈને. હા, એ જ કરો. જો તમે એવું લાગે તો તમે એકલા જઈ આવો, કારણ કે બધા તો ના જ જવાય, કારણ કે નવા નવા લગ્ન થયા છે એટલા માટે ખરાબ દેખાશે. એવું કોણે કહ્યું કે બધાને ન જવાય? અને ના જવાય. મમ્મી, બેન દીકરીઓના ઘરનું પાણી પણ ના આપણને ખપે, તો તમને ખબર છે ને. તો આપણે ક્યાં પાણી મફતમાં પીશું? ત્યાં જઈશું ને તો મારી બેનને જે જોઈતું હશે ને એ હું આપીશ. એટલે કે એનું ઋણ, બેનનું ઋણ તો કોઈ ભાઈ ચૂકવી ના શકે, પણ જેટલું થશે ને મારાથી એટલું હું આપીને આવીશ. ના ના, બિલકુલ તું જઈ આવ. એના માટે તારે જે પણ કંઈ લેવું હોય, કોઈ ગિફ્ટ લેવી હોય, કાંઈ પણ લેવું હોય એના માટે, તો તમે બંને જણા જઈને લઈ આવો. અને તું એક આંટો મારી આવે એના ઘરે, એટલે તું આમ જોઈ લેશે ને એને એના ઘરે કે ભાઈ હા, શાંતિથી રહે છે, પ્રેમથી રહે છે, સુખી છે મારી બેન, તો તને પણ સંતોષ થશે થોડો કે હા ભાઈ ચાલો કંઈ વાંધો નહીં, મારી બેન સુખી છે. ભગવાન કરે તમે જે બોલ્યા તમારા શબ્દો સાચા પડે અને એ ત્યાં ખુશ હોય. કેમ ખુશ નહીં? આપણે છોકરો જોઈને તો પરણાવી છે ને એને. સારું ઘર છે, સારા લોકો છે, દેવેન કુમાર સારા છે, તો બધું સારું જ હશે બેટા. આપણે છે ને જો હંમેશા સારું જ વિચારવાનું, કોઈ દિવસ આવું બધું નકારાત્મક નહીં વિચારવાનું. સાચી વાત છે. આમ પણ પેલી કહેવત છે ને, આપ ભલા તો જગ ભલા. સારા જ હશે. બધું જોઈ વિચારીને તો આપણે બેનના લગ્ન કરાવીએ. અરે અરે, પણ શું છે હવે તમે પાછા બંને બહુ ડીપમાં ઉતરી જાઓ છો અંદર. બેન એના ઘરે સુખી છે. મારે થોડી વાર પહેલા જ વાત થઈ, મને બેનના ફોટા આવ્યા, મમ્મીને મેં હજુ હમણાં જ ફોટો બતાવ્યા છે. તમારે જોવા તો તમને પણ બતાવું બેનના ફોટો. અને તું પણ વાત કરે જ છે ને એની સાથે. હા, અને જો બીજી તને એક વાત કહું દીકરા, બહુ છે ને દીકરીના સાસરે ફોન કરવા કે એની સાથે વધારે વાત કરવી ને એ બહુ યોગ્ય નથી. કદાચ કોઈને ન પણ ગમે, એના સાસરાવાળાને ન પણ ગમે બધી વસ્તુઓ. હા, મારા લીધે મારી બેનને જરા પણ તકલીફ પડશે ને તો બિલકુલ નહીં ચાલે. કોશિશ કરું છું કે હું વાતચીત ઓછી કરું એની સાથે, પણ મમ્મી સમય તો લાગે ને કોઈ પણ વસ્તુને. તારી વાત એકદમ સાચી છે, પણ થોડું ખુશમાં રહેતા શીખ બેટા. પતી ગઈ વાત, થઈ ગઈ. એના ઘરે શું બસ સુખી બસ, છે. તમારે જવું છે ને સ્વીટી બેનના ઘરે, અત્યારે વહેલા સુઈ જાઓ તો કાલ તમે સવારે ઉઠશો અને તો તમે બેનના ઘરે જશો. બરાબર? ચલો આપણે પહેલાં જમી લઈએ બધા. મમ્મી, તમારે એકને જ બાકી છે. મારે સોમવાર છે, હમણાં જમી લીધું છે. જમ્યો તું? હા, અચ્છા, હા, ઠીક છે ઠીક છે. ચાલો તો આપણે ચલો વહેલા તમને સુઈ હું જઈએ. ડીશ લગાવી આપું છું, આવો રસોડામાં. હા. क्या बना डाला तूने खाना, तूने नहीं मेरा माना, मिठाई बनाई नहीं कि बनाई पर अच्छी नहीं, खाना बनाया भूख लगी है बहुत, जल्दी से खाना दे दो.
સિરિયસલી તમે સાયકો છો? આ જે રીતની તમારી હરકતો છે ને એ ઉપરથી તો એવું જ લાગે છે કે તમારે છે ને આ ઈલાજની જરૂર છે. ખરેખર એક વાત કહું, આટલો બધો હું તારી સાથે આવો ખરાબ બિહેવ કરું છું, છતાં આવા શબ્દો બોલવાની તારામાં તાકાત ક્યાંથી આવે છે? ક્યાંથી આવે તાકાત તારામાં? દેવ, હા, જેટલો હું તમારો માર ખાઈને પેટ ભરું છું ને એટલું તો હું આ ઘરમાં જમવાનું નથી ખાતી. બનાવવું પડે ને એના માટે. હું કઈને થાકી જાવ તો ઈ મારી માટે બને છે, તો તારા માટે ક્યાં બને? હે? ક્યાંથી બને જમવાનું? મેં તમને કહ્યું હતું ને કે તમે કંઈક કમાવ ને ઘરમાં કંઈક શાકભાજી કંઈક લાવીને આપો તો હું જમવાનું બનાવું ને. એમને જમવાનું બનાવું. જ્યારે હોય ત્યારે કમાવાની વાત કેમ કરતી હોય છે તું? કમાવાની વાત કેમ કરતી હોય? હા, કમાવાની વાત. હા, એટલી બધી તાકાત હોય ને તો તારા ભાઈના ઘરેથી લઈ આવીને પૈસા. હે, કેમ જ લાવતી? અને હા હું બોલે છે? હે, જમવાનું બન્યું? જમવાનું બન્યું? નહીં. બન્યું? બન્યું? હે, બન્યું? દેવ, જાનવરો કરતાય ખરાબ વર્તન કરો છો તમે મારી યારે. હા, ઘરમાં લગ્ન કરીને આવી તો મને એમ હતું કે તમે મને કેટલી ખુશીથી રાખશો, જે રીતના અત્યાર સુધી મારા ભાઈએ મારા બાપ. એ લેક્ચર બંધ કરી દે તારું. બધાને ઓળખું છું ને તમારા ફેમિલીમાં સૌ મૂળ 4 જણા તમે. વારંવાર એક વ્યક્તિને અલગ અલગ પાત્રોને મને છે ને રસોઈ બની કે નહીં એનું જવાબ નહીં. તો હવે મીઠાઈની તો વાત નહીં હોય. મારા પેટમાં છે ને ઊંધોડા તોડે છે, બહુ ભૂખ લાગી છે. અડધો કલાક થઈ ગયો તને કીધું એનું, પણ તે હજી રસોઈ નથી બનાવી. હવે તું જ મને કહે કે તારી સાથે આવું ન કરું તો શું કરું? તે કોઈ પણ કામ ટાઈમે કર્યું છે? તારાથી ટાઈમે કોઈ પણ કામ થયું છે? કે કોઈ પણ કામ જે ટાઈમે કરવાનું હોય એ મારી વાત તે સાંભળી છે? હે, પછી કે મારી સાથે આમ કરે છે, મારી સાથે આમ કરે છે, તારી સાથે આમ ન કરે તો શું કરે? હે, ચાલ સાની રહી. રોવાનું બંધ, એકદમ રોવાનું બંધ. ચાલો બંધ રોવાનું બંધ. હવે છે ને મારીથી દૂર રહેજો. મારે હવેથી આ ઘરમાં રહેવું જ નથી. બહુ થયું. હું આજે જ આ ઘર છોડીને જતી રહીશ. યાદ રાખી લેજો અને તમારાથી જે થાય નહીં કરી લેજો. બાકી મારે હવે છે ને તમારી સાથે નથી રહેવું. એ સ્વીટી તું તો ગુસ્સે થઈ ગઈ. ના તું આ ઘર છોડીને ક્યાં ભાગવાની? હે, તું હવે હું તને છે ને ક્યારેય હેરાન નહીં કરું. બસ આ મારી પહેલી અને છેલ્લી પ્રોમિસ. હવે પછી તું મારા લીધે ક્યારેય હેરાન નહીં થાય. મારે સાંભળવું જ નથી. મેં તમને કહ્યું ને કે હું અત્યારે ને અત્યારે આ ઘર છોડીને જતી રહીશ. અત્યારે જ જવું છે તારે? હે, અત્યારે જ જવું છે? હા, અભી હાલ મોકલી દઉં તને ઘરે. શાંતિ જોઈ છે ને તારે? હે, શાંતિ જોઈ છે ને તારે? શાંતિ જોઈ છે ને તારે? હા કે ના તો કે મને કન્ફર્મ ખબર પડે. મને પાપ લાગે એવું કામ કરે છે. તમારાથી શાંતિ જોઈએ છે મને. સમજાઈ ગયું? આપી દઉં ને તને શાંતિ, આપી દઉં તને શાંતિ. જો શાંતિ માટેનું શસ્ત્ર. દેવ, હા તમે શું? તારા પર આટલો અત્યાચાર કરતો હતો અને તે એક પણ વાર મને ન જણાવ્યું. ભાઈ, આપણા અંજણ અહીંયા ખૂટી ગયા લાગે છે. નહીં મારી બેન, હા મારા ભાઈ, આવું ન. વિધાતાએ આપણા બંને ભાઈ બહેનનો પ્રેમ કદાચ
આટલો જ લખ્યો હશે. મારી બેન શું થયું તને? આ ખોલ બેન. વહી ગઈ બેન. શું થયું? બેન બેન ભાઈ 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 બેન ભાઈ બેન ભાઈ બેન કરતા હતા. પ્રેમ પૂરો થઈ ગયો. આ પગ સીધા કરી દો, બિચારીને દુખતું હોય છે. લ્યો બસ રાખો, તમે તારે મોજથી રાખો. પ્રેમ પૂરો થઈ ગયો એમ પૂછું ભાઈ બહેનનો? હે કરી લો મોજડી. નરાધમ, હમ શું કમી હતી મારી બેનમાં? શું શું કહું તમને? બેનનો જીવ લઈ લીધો. શું મળ્યું તને? કઈ વાતની ખોટ હતી તને? તારે પૈસા જોતા હતા, મને કેવું હતું. ખાલી પૈસા નહીં, ટાઈમે કામ નહોતી કરતી. હું કહેવાને અને જ્યારે હોય ત્યારે આમ જો તમારા ફેમિલીના જ ગુણગાન ગાય. મારો ભાઈ આમ, મારી મમ્મી આમ, મારી ભાભી આમ, આમ 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 આમ. હવે પછી માણસ એકનું એક કેટલી વાર સાંભળે? મને કયો તમે, બોલો. હે તારી જેવો નરાધમ શું જાણે કે ફેમિલીનો પ્રેમ શું કહેવાય, ભાઈ બહેનનો પ્રેમ શું કહેવાય. આમ અરે મારી બહેનની આંખમાં એક દુઃખનું આંસુ આવતું ને તો હું મારા આખી સોસાયટી સાથે ઝઘડો કરતો. એમાં 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 બગડ્યા. આજે તે મારી બહેનનો જીવ લીધો છે. તને શું લાગે હું તને છોડી દઈશ? મને ખબર જ છે તમે કાંઈક તો કરશો, પણ સાલું હું કરશું એ નથી ખબર. મારી બહેનનો જીવ લેનાર વ્યક્તિને મને તો એમ થાય છે કે અહીંયા ને અહીંયા તારું ટીમ ઢાળી દઉં. દસ તો છે કાંઈ આપું? પણ તારા જેવા નુગરાને મારીને તમારા હાથ ખરાબ નથી કરવા, હે ને? નથી કરવા માંગતો. તો પછી તને તો છે ને એવી સજા અપાવીશ ને કે તારી 7 પેઢી યાદ કરશે. એટલું યાદ રાખજે. એ બેનના ભાઈ, આ સજા અપાવો ને એ આસાનમાં આસાન કામ છે. એવું કામ ખબર છે? સજા મળી રહે ને ત્યાં સુધીમાં મારી ઉંમર પૂરી થઈ ગઈ છે, બાકી ડેટ ભર્યા કરીશ. ભૂલ છે તારી. તે માણસો બહુ જોયા છે દુનિયામાં, મારા જેવો નહીં. સમજી લેજે, 7 દિવસની અંદર તને કાલ કોઠડીમાં ન બંધ કરાવું ને અને જ્યાં સુધી તારો જીવ ન જાય ને ત્યાં સુધી તું બહાર નહીં આવે. આ વચન છે મારું. અને હું મારી આમ બેનના કસમ ખાઈને કહું છું કે તડપાવીને ન મારું ને તને, યાદ રાખજે. ભાઈ અઘરો છો બાપા. આપણા બંને ભાઈ બહેનનો હેત જોઈ ન શક્યો, જોઈ શક્યો. હાથ ના લગાડ મારી બહેનને. તો કાંઈક એવું ન બને કે મારી બહેનની કસમ તોડી દઉં. જા તારું મોઢું લઈને અહીંયાથી. સારું, પછી તમે મને ક્યાં ગોતશો? સારું. મહેન્દ્ર ક્યાં ગયો છે? કેટલી વારથી આવ્યો નહીં. પપ્પા તમને એક વાત તો કરી હતી કે સ્વીટી બેન પાસે ગયા છે. આ રાત્રે એને હક ના થયું, અત્યારે જ મારી બેન પાસે જાવી કે દિવસની રાહ નથી જોવી કાલે સવારની. એટલી બધી બેનની યાદ આવતી હતી. અરે તો મને વાત કરાય ને, અમે બંને પણ સાથે જાત. ના એવું ન સારું લાગે. આપણે બંને સાથે જઈએ એમને ત્યાં. આપણે કઈ ત્યાં સરઘસ કાઢીને જવાનું છે? મને કીધું એણે, પણ મેં ના પાડી કે ના ભાઈ તું હમણાં જઈ આવ એકલો, પછી આપણે બધા એવું હશે તો જઈશું એકાદ એક દિવસ અને આમ પાછા. પણ લગ્નનો જ થોડો જ સમય થયો છે તો આપણે બધા જાય ને તો બહુ ખરાબ લાગે. હા. અને આમ પણ 15 દિવસ પછી બેન અહીંયા આવવાના જ છે રોકાવા માટે. બસ પણ
પાછો આવ્યો ય નહીં રાત મોડો અરે ગઈ તો પણ પપ્પા આવી જશે 2-3 કલાક તો થાય જ ને અને એ બેન ભાઈ બે બેઠશે એટલે એની વાતો તો ખૂટવાની છે જ નહીં હા આમ 15 દિવસની વાતો ભેગી થઈ ગઈ છે એ વાત છે અહીંયા હતો તો એની વાતમાંથી ઉસો જ ન આવતો 15 દી પછી એની બેનને મળશે તે કઈ મહેન્દ્રનો ફોન આવ્યો ખરો ના મમ્મી મેં ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં અને મને ખબર છે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી ફોન સાયલેન્ટ ભાઈ છે ગમે ત્યાં પડ્યો હશે અને બેન ભાઈ છે એ વાતોના કપાટામાંથી નવરા કાંઈ થવાના નથી બીજું કાંઈ નથી હા શું થયું અરે મહેન્દ્ર આ શું થયું મારી દીકરીને સ્વીટી સ્વીટી એ સ્વીટી સ્વીટી જોગ ને ચીકણા જો ને આને શું થયું જો જો એ છે ને મસ્તી કરે છે બંને ભાઈ બહેન છે ને મળીને મસ્તી કરે છે હા મસ્તી જ કરે છે મહેન્દ્ર આને કહીને કે ઉઠે એ સ્વીટી નાટક બંધ કરો એ તો. બસ હા હવે ચાલ તારું નાટક સ્વીટી બંધ કર દો સ્વીટી અરે તમે કઈ બોલો ને શું થયું છે આને મહેન્દ્ર બોલને શું થયું મારી દીકરીને બોલને તું અરે મહેન્દ્ર બોલને શું થયું મારી સ્વીટીને કેમ આવી હાલત છે એની એ નહીં ઉઠ્યા મમ્મી નાટક નથી કેવી રીતે આ બધું થયું બેનને મળવા ગયો ને પેલો નરાધમ લગ્ન પછી એને સુખીથી જીવવા જ નથી દીધી ઢોર મારતો હતો હે ભગવાન જ્યારથી લગ્ન કરીને ગઈ છે ને ત્યારથી મારા અંદર કંઈકનું કંઈક ખૂટતું હતું ગયો ને નરાધમે આનો જીવ લઈ લીધો મારી દીકરીની હાલત તો જો કરી નાખી છે એણે એક વાર પણ મોઢામાંથી નથી કીધું કે પપ્પા ભાઈ મને અહીંયા નરાધમ હેરાન કરે છે એ સ્વીટી જાગને બેટા જો ને અમે બધા જ અહીંયા છીએ એ સ્વીટી પણ આ બધું કેવી રીતે થઈ ગયું મહેન્દ્ર હજી તો વાતની મને ખબર નથી હું ત્યાં ગયો ને આ રીતે એને ઢોર મારતો હતો આટલી બધી હેરાન કરતો તો મારી સ્વીટીને અને મારી સ્વીટીએ કંઈ કીધું નહીં કોઈને અરે પણ એ નરાધમને તે જીવતો રહેવા દીધો શું કરું પપ્પા કાનૂન આપણે હાથમાં નથી લેવાતું ને બાકી તો કાનૂન હાથમાં લઈ લીધું હોય આણે અને મને તો સ્વીટી બેનની ખબર ના પડી કે સ્વીટી બેનને આપણે જરાક ઊંચા અવાજે કહેતા તો પણ એ સહન ના કરી શકતા અને ન્યાય એ રાક્ષસના હાથનો માર ખાઈ લેતા હતા તમારા આપેલા સંસ્કાર છે મમ્મી પપ્પા કે આટલું દુઃખ હોવા છતાં મારી બેન ચૂકે ચા કર્યા વગર પેલા નરાધમનું બધુંય દર્દ સહન કર્યા કરી પણ તમે એને કહેતા શીખવાડતા ભૂલી ગયા કે સાસરિયામાં જો તકલીફ હોય દુઃખ હોય ને તો આવીને મા બાપને એકવાર જરૂર જણાવાય ભલે મા બાપ દુઃખ દૂર ના કરી શકે તો કંઈ વાંધો નહીં પણ આવી હાલત કોઈ બેન દીકરીની ન થાય એ પપ્પા તમે કહેતા હતા ને ખાનદાની ઘર છે છોકરો સારો છે શું થયું મારી બેનનો જીવ લઈ લીધો એના તમે અહીં આવ્યા ત્યારે સોયના નાકામાં સમાઈ જાય સ્વીટી બેન માટે તો આપણે એના સપનાનો રાજકુમાર ગોત્યો હતો આપણને શું ખબર હતી એ જ એના સપનાનો રાજકુમાર એમના માટે સફેદ કપડું બની જશે જો ખબર હોત ને તો ક્યારે સ્વીટી બેનને આપણે લગ્ન જ ના કરાવત આ જીવન આપણે ઘરમાં સાચવી લેતે ને હું એટલે જ ના પાડતો હતો મારા જીવથી કરવા હું એટલે જ ના પાડતો હતો કે મારા જીવથી પણ વાલી મારી બેનને મારાથી અળગી ના કરો જો એ આ ઘરમાંથી જશે ને તો મારું અડધું અંગ કપાઈ જશે અને ખરેખર આજે મારું અડધું અંગ કપાઈ ગયું પણ બેટા અહીંયા તો શિવટીને ઊનો વા પણ ન વાવા દેતો અને એ નરાધમે રાક્ષસ જેવાય મારી દીકરીની આ હાલત કરી અરે બેટા મને થોડી ખબર હોય કે આ માણસ આવો નીકળશે નરાધમ નરાધમ શું કહું પપ્પા રાક્ષસ કહેવાય રાક્ષસ જે જરા પણ વિચાર કર્યા વગર
કોઈની બેન દીકરીને આટલું દુઃખ આટલી તકલીફો આપતા હોય ને એવા માણસોને જીવવાનો કોઈ અધિકાર નથી. અગર ચાહત ને તો એ માણસનું ત્યાં ને ત્યાં ઢીમ ઢાળી શકતો હતો, પણ મારી બહેનનો હત્યારો હોવા છતાંય એના ગંદા ખૂનને છે ને મારા હાથમાં નહોતો લગાડવા માંગતો. કુદરત નહીં મૂકે એમને, કુદરત એમને નહીં મૂકે. અને આમ પણ કુદરત કરતાં પણ કાનૂનના હાથ બહુ લાંબા છે. ખૂની ગમે એવો સાથી કેમ ના હોય, કાનૂન એને આંબી લેશે. એણે મારી થોડી પાડેવડા જેવી નણંદને પીખી નાખી છે. કાનૂનને પોલીસને જે કરવું હોય તે કરશે, પણ આ કુદરતે મારા ભાઈ બહેનના હેતને જોઈ ન શક્યો એ વાત તો પાકી છે. અલગ કરી દીધી. મારા શરીરથી મારો પ્રાણ નીકળી ગયો ને આજે એવો અહેસાસ થાય છે. જો તમારે હિંમત નથી હારવાની, તમારે તો હજી ખુદીને સજા અપનાવવાની છે. એમને ઉંમર કેદની સજા અથવા તો ફાંસીની સજા આપવી જોઈએ. જો સ્વીટીબેનને ન્યાય નહીં મળે ને તો સ્વીટીબેનની આત્માને પણ ક્યાંય સુખ નહીં મળે, શાંતિ નહીં મળે. અરે એને સજા મળે કે નહીં મળે એનાથી શું ફરક પડવાનો છે? મારી ફૂલ જેવી દીકરી તો ચાલી ગઈ ને, છોડીને અમને.